અત્ર ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, મનોરથી પરિવાર, આ સમગ્ર કથા આયોજનના પ્રધાન મનોરથી એવા જયભાઈ અલકાબેન મશરૂ પરિવાર, એવં આ દિવ્ય મહોત્સવનો આનંદ કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, મહદભાગ્યનો ઉદય થાય ત્યારે આવી પવિત્ર ક્ષણોના સાક્ષી બનવાનો લાભ મળતો હોય છે. કારણ પ્રસંગો જીવનમાં ઘણા આવતા હોય છે, પણ એ પ્રસંગો કરતા ઉત્સવની ક્ષણો મળે ને, કારણ કે પ્રાય પ્રસંગોના કેન્દ્રમાં લૌકિકતા હોય છે અને ઉત્સવના કેન્દ્રમાં અલૌકિકતા હોય છે. પ્રભુ જ્યારે વિશેષ કૃપા કરે આપણા ઉપર, ત્યારે લૌકિકમાંથી કાઢી અને અલૌકિકમાં જોડી દેતા હોય છે. કારણ કે આપણા કાર્યોનો કોઈ અંત નથી. જીવનનો અંત છે, પણ જવાબદારીઓનો થોડી અંત છે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. જીવનની જવાબદારીઓ જીવન પૂરતી જ નથી હોતી, જીવન પછી પણ ચાલતી રહે છે. અને મનુષ્ય પ્રયાસ પણ કરતો હોય છે કે મારા ગયા પછી મારી કારણે દુનિયામાં જે લોકો છે એને જીવનમાં દુઃખ ના આવે. અને આ બહુ સહજ અભિવ્યક્તિ છે. દરેક મનુષ્યની લાગણીઓ એના સ્વજનો સાથે જોડાયેલી જ હોય. પણ જો સાચા અર્થમાં કોઈનું હિત ઈચ્છતા હો ને, તો એને પ્રભુ સાથે પ્રેમ કરાવજો, એને ભક્તિમાં જોડજો. એ એના સંસારી જીવનને સુખ રૂપે અનુભવે એ તો જરૂરી છે, પણ એ એના આત્મકલ્યાણ તરફ પણ આગળ જાય એનો પણ પ્રયાસ હોવો જોઈએ. અને ઘણીવાર કહેવાને ટોકવાથી નથી થતું, એ વાતાવરણ આપવું પડતું હોય છે. અને જ્યારથી લંડન ખાતે શ્રીનાથ ધામ બન્યું, ત્યારથી માનો એક વૈષ્ણવી ચેતનાને જુવાળ મળ્યો. આ મહાસાગર જાણે વૈષ્ણવતાનો ઉમળ્યો. નાના નાના બાળકોથી લઈ 90 વર્ષના માજીઓ સુધી હવેલીમાં બેઠા હોય ત્યારે જોવાનો બહુ આનંદ આવે. નાના નાના બાળકો રમતા હોય, ત્યાં પાઠશાળામાં કેટલા બાળકો ભણે છે. દોડતા દોડતા આવીને ઠાકોરજીને દંડવત કરે, અમને દંડવત કરીને જાય, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરીને જાય. ત્યારે એમ લાગે કે હવેલી બનાવવું સફળ થઈ ગયું. કોઈ એક બાળકના જીવનમાં જો ભક્તિનો બીજ વાવી શકીએ, અને કોઈ વડીલ માજીઓને જોઉં છું, અશક્ત હોય, વ્હીલચેરમાં આવ્યા હોય, ઇન્ડિયા જવાની કોઈ અનુકૂળતા ન હોય, પણ બાળકો જ્યારે શ્રીનાથજીની સન્મુખ લાવીને એમને ઊભા રાખે ને, અને એની આંખોમાં વહેતા આંસુને જોઉં ને, ત્યારે એમ લાગે આ આંસુ નથી, એના હૃદયમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. કારણ કે ભક્તિ રૂપા છે. એના આંખમાં એવા જળજળી આવીને કે જે એવું લાગ્યું જાણે નાથ દ્વારા અમે તો જઈ આવ્યા. આવો ભાવ. અને હવેલીના નિર્માણમાં જે પાયામાં રહ્યા છે એવા રાજભાઈ પણ આજે ઉપસ્થિત છે. જો પ્રભુ કેવા સંજોગો કરતા હોય છે. પ્રભુને કોઈ મોટું કાર્ય સમાજમાં કરાવવું હોય ને, તો સૌથી પહેલા કોઈના મનમાં સંકલ્પ રૂપે બિરાજે. ધીરે ધીરે સાથ મળતો જાય, સાથ સહકાર બનતો જાય, અને સંકલ્પ સર્જન સુધી પહોંચી જાય. કોઈના મનમાં પ્રગટ્યું એ આંખોથી પ્રગટ થતું જ્યારે તમે જુઓ છો ને, ત્યારે તમને તમારા જીવનની સફળતા લાગે છે. એમ લાગે કદાચ આ દુનિયામાં ભગવાને આના માટે મોકલ્યો હતો, પ્રભુએ આ કારણે કરાવવા માટે મોકલ્યા હતા. અમારા સર્વ ટ્રસ્ટીગણો કાર્ય જે રીતે હવેલી ચલાવવા માટે જે પ્રયાસ કરે છે, કોશિશ કરે છે, અમારા યુવાનો, અમારા બાળકો, બહેનોના મંડળો, ભાઈઓના કેટલા લોકો જોડાયા છે. અને હવે કહું ને તો આટલી મોટી હવેલી પણ હવે નાની પડે છે. કારણ કે જ્યારે આખું સમાયોજન હોય છે અને જે લોકો લાભ લઈ રહ્યા છે, કેટલી મોટી સંખ્યામાં લોકો આજે જોડાય, એટલે કે દરેકની ભીતર રહેલી વૈષ્ણવતાને એક સરનામું મળી ગયું. ભક્તિ હતી, વૈષ્ણવતા હતી, સરનામું નહોતું. પોતાને કયા સ્થાન સાથે આઈડેન્ટિફાય કરે, અમારું કયું સ્થાન. તો આજે એક ગૌરવ સાથે યુવાનો કહી શકે છે, જ્યારે બીજા કહેતા અમે અમારા મંદિરમાં જઈએ, ત્યારે આપણા કોઈ વિશુદ્ધ હવેલી ન હોવાને કારણે આઈડેન્ટિફાય નહોતા કરી શકે. હવે અમારા યુવાનો પણ કહે છે અમારું પણ શ્રીનાથ ધામ છે હો, ક્યારેક આવજે દર્શન કરવા માટે. એ પણ એના મિત્રોને વાત કરે છે.
લઈને આવે, અમને મેળવતા હોય છે કે અમારો ફ્રેન્ડ છે. અને કેટલા લોકો આજે જોડાઈ રહ્યા છે. હવેલીઓ એ કેવલ ઈંટ ચૂના પથ્થરના મકાન નથી હોતા, એક વિચારધારાને જીવાડવાના સ્થાન હોય છે. ત્યાંથી એક વિચારધારા જીવતી હોય છે, ત્યાંથી એક શ્રદ્ધા જીવતી હોય છે, ત્યાંથી મહાપ્રભુજી જેવા આચાર્યોના સિદ્ધાંતો જીવંત બનતા હોય છે. ખૂબ બધાના પ્રયાસો રહ્યા છે. દરેક લોકોએ પોતપોતાની રીતે ખૂબ કોશિશ કરી અને પ્રભુ કૃપા કરી આજે 5 વર્ષ જ્યારે થવા જઈ રહ્યા છે અને 5 વર્ષની પૂર્ણાહુતિનો એક મહામહોત્સવ આવતા વર્ષે ઉજવાશે. કથા પછી કહીશ, કારણ કે આપણો એક નિયમ છે, દર વર્ષના આવતા વર્ષના આયોજનની ઘોષણા આપણે આ વર્ષે કહી દઈએ છીએ. તમે કહો તો હમણાં કહી દઉં? બધા કેવા તત્પર છે. તો 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને અમારા 50મા વર્ષમાં પૃથ્વી પરિક્રમા મહોત્સવ છે. તો એ જ શ્રીનાથજીનું વાંગમય રૂપ એવા 108 પોથી સહિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આપણે કરીશું. ઘણા વૈષ્ણવના એ ભાવ હોય છે કે અમે ઇન્ડિયા નથી જઈ શકતા, અમે ભાગવતજી કેમ, અમારા મનમાં ઘણા વડીલોના એવા ભાવ હોય છે, અમે બધી વ્યવસ્થાઓ ન કરી શકીએ. તો ઘણા લોકોની એવી વિનંતી જ્યારે આવી કે અમે કેમ કરીને, તો એક પ્રયાસ એવો કરીએ કે 108 પોથીજી સહિત શ્રીમદ ભાગવત સપ્તાહનું 5 વર્ષની પૂર્ણાહુતિ, 50મા વર્ષનું આ વર્ષ અને શિરમોર સત્સંગનું જે શિખર કહી શકાય એ છે શ્રીમદ ભાગવતજી, જેને મહાપ્રભુજી આટલી મહત્તા આપી છે. સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ છે. તો 108 પોથી સહિત, મને ખબર છે 108 થી વધારે જ થવાના, પણ છતાં એક આંખ પાડવો પડે, કારણ કે આપણે તો હંમેશા, અને એમાં પણ મીનાબેનનો ખૂબ પ્રયાસ રહે છે, ખૂબ આગળ આવીને જે રીતે મહેનત કરે, એકવાર એમના માટે પણ તાળીઓ આપણે વગાડીએ કે જે રીતે એ કોશિશ કરતા હોય છે, પ્રયાસ કરતા હોય છે અને આખા આયોજનને સાકાર રૂપ, અને એમની જોડે ખડા પગે શીલુબેન અને આખી એમની ટીમ ને બધા જે ઊભા હોય છે, જે રીતે કાર્ય કરતા હોય છે, ખરેખર બધાને તાળીઓથી વધાવી લો. અદ્ભુત પ્રયાસ છે. આ સહેલું નથી હોતું. સમાજના કાર્યો નિસ્વાર્થ ભાવથી પોતાના બધા જ કાર્યો છોડી અને આખો દિવસ હવેલીમાં જઈને એની વ્યવસ્થા કરવી, આ સહેલું નથી. પણ જેને ઠાકોરજી પસંદ કરે ને એ જ કરી શકે. અને પ્રભુ જેને સામર્થ્ય અને શક્તિ આપતા હોય, એ મીનાબેનને પણ એ જ કહીએ, એમનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે અને પ્રભુ એમને ખૂબ શક્તિ આપે કે આ જ રીતે શ્રીનાથ ધામને ખૂબ આગળ લઈ જાય, જન સુધી, સમાજ મંદિર સુધી આવે અને ભગવાન લોકો સુધી પહોંચે. આ જ શ્રીનાથ ધામની સાર્થકતા છે. વૈષ્ણવ સંઘની આ જ સાર્થકતા છે. આજે દુનિયાભરમાં જે પ્રયાસ થઈ રહ્યા છે, એકમાત્ર આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ આપણી એવી સંસ્થા છે વિશ્વના 5 ખંડોમાં જેણે આ ધામોના નિર્માણ કર્યા છે. અને આજે એ 50 દેશોમાં આ 50 વર્ષની ઉજવણી થશે ત્યારે કેટલા સ્થાનોમાં ભગવત સત્સંગ કેન્દ્રો, ભગવત સ્થાનો, ભગવત ચર્ચાઓ, ભગવત સત્સંગો, આ બધાના આયોજન થશે અને પુષ્ટિ ધ્વજ લઈ પૃથ્વીની પરિક્રમા કરીશું અને આખા વિશ્વ ઉપર પુષ્ટિ ભક્તિની ધ્વજા લહેરાશે. આ મહાપ્રભુજીનું જ કાર્ય છે. આપણે બધા જ નિમિત્ત છીએ. અને એ જ શબ્દો પેલા કવિના યાદ આવે કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. આમાં ક્યાંય આપણા પ્રયાસો હોતા નથી. આ તો ભગવાનના નિર્માણો હોય છે, એ જ કરતા હોય છે, એ જ પ્રેરતા હોય છે, એ જ બળ આપતા હોય છે. અને કેટલા પ્રભુની કૃપાથી મને બહુ સારા લોકોનો સાથ મળતો હોય છે. જ્યારે દુનિયામાં જ્યાં પણ કાર્યો ઉપાડ્યા છે, અમને એટલા સારા લોકો મળ્યા છે. એટલે અહીંયાથી હું એ બધા જ વિશ્વભરના અમારા અગ્રગણ્ય કાર્યકર્તાઓ, ટ્રસ્ટીજનો બધાને યાદ કરું છું કે આપ લોકોનો સાથ રહ્યો છે એટલે વિશ્વભરમાં પુષ્ટિનો ધ્વજ લહેરાયો છે. બધાનું યોગદાન છે આમાં. જાણ્યા અજાણ્યા, ચિત પરિચિત, કેટલા લોકોનો સહકાર જ્યારે મળતો હોય ત્યારે કોઈ કાર્ય સફળ થતું હોય છે. તો આ પ્રભુ જ કરાવતા હોય છે. શ્રી યમુનાજીના જે ગુણગાન આપણે સૌ મળીને કરી રહ્યા છીએ અને 41 પદની જે હમણાં ચર્ચા કરવામાં આવી, આ 41 પદ 40 અને 41 દુનિયા જો જીવન તો ચાલે જ છે, પણ યમુનાજી પૂછે છે તું ક્યાં 40 ને 1, તો ચાલીને જે એક શ્રી યમુનાજી તરફ જાય ત્યારે જ એની પ્રભુ સાથે એક તાલી થાય.
અને આપણે આ ચાલીને શ્રી યમુનાજી જ મેં ગઈકાલે જ ચર્ચા કરી હતી, એ જ ઊભા કરે છે, એ જ ચાલતા શીખવાડે છે, અને એ જ ક્યારે પડવા નથી દેતા. કારણ કે માં છે ને, એનું હાથ છોડીને દૂર ઊભા રહેવું પણ છોડવા માટે નથી, પેલો ચાલતો થાય એના માટે છે. પ્રભુ જીવને ક્યારે પણ નિર્બળ અને અપંગ કરતા નથી, સબળ અને સામર્થ્યવાન બનાવે છે, પુરુષાર્થવાદી બનાવે છે. તું પ્રયાસ કર, હું તારી જોડે જ ઊભો છું. પ્રતિપલ પ્રતિક્ષણ હું દેખાઉં તો જ એવું ન માનીશ કે હું છું. હું નથી દેખાતો તોય તારી જોડે જ છું, તારી સાથે જ છું. મને પામવા માટે સૌથી પહેલી શરત એ મૂકી દે કે હું દેખાઉં. નબળી અપેક્ષાઓ રાખી ઘડીવાર મહાન તત્વોને મેળવવાનું ચૂકી જઈએ છીએ આપણે. આપણી અપેક્ષાઓ કેવી હોય, એ દેખાઈ જાય, એ ઊભો રહી જાય, એ સાથે આવી જાય. એ તો કણ કણમાં ક્યારે તમારા માટે કયા કણથી પ્રગટ થઈ જશે એની તમે કલ્પના નથી કરી શકતા. એટલે નાની અપેક્ષાઓને કારણે મોટા લાભથી વંચિત ન રહી જતા. ઘણી વાર લોકો નાની ઈચ્છા હોય તો દેખાય નહીં, ના દેખાયો તો માનવાનું બંધ. અરે તારી આંખોને ખાલી રૂપ દેખાય એ શરતે તું આટલા વિરાટ વ્યાપક કણકણમાં વ્યાપેલા ઈશ્વરના અસ્તિત્વને નકારવા તૈયાર થઈ ગયો. આટલી નાની ઈચ્છા, આટલી નાની મહાન તત્વો પાસે નાની અપેક્ષાઓ લઈને ન જાઓ. એની મહાનતાનો, એની વિરાટતાનો, એની વ્યાપકતાનો આનંદ લો. હરિ વ્યાપક સર્વત્ર સમાના और प्रेम ते प्रगट हो ही मैं जाना. જે દિવસે તારી ભીતર પ્રેમ પ્રગટ થશે અને કણમાં પણ દ્રષ્ટિ કરીશ ને, તો એ કણમાંથી પણ કૃષ્ણ પ્રગટ થઈ જશે. એ તો કણકણમાં વ્યાપેલો છે. કેમ એને અમુક જગ્યામાં બાંધવાની તું કોશિશ કરે છે? તને જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે એ કણમાંથી કૃષ્ણ પ્રગટ થશે. એને તો આ રીતે કૃપા કરવી છે, એને તો આ રીતે તને સાથ આપવો છે. તું તારી શરતોમાં ભગવાનને ન બાંધીશ, તું પોતે ભગવાનના સિદ્ધાંતોમાં બંધાઈ જા. આપણે બાંધીશું તો વિરાટને સીમિત કરી દઈશું, અને આપણે બંધાઈશું ને તો આપણે સીમિતમાંથી વ્યાપક થઈ જઈશું. નાનકડી અંજલિમાં રહેલું જળ નાનું છે, પણ એ નાનકડું જલ જ્યારે દરિયામાં નાખી દો તો એ દરિયાનું રૂપ ધારણ કરી લે છે. એની સીમિતતાને છોડી દે ને તો એ દરિયાની વ્યાપકતાને પામી જાય છે. એ જ રીતે જ્યારે આપણા વ્યક્તિત્વની સીમાઓને છોડી દઈશું ત્યારે વૈષ્ણવતાની વ્યાપકતાને આપણે પામી જઈશું. અને આજ તો આપણી યાત્રા છે વ્યક્તિમાંથી, એ વ્યક્તિની સીમિતતામાંથી વૈષ્ણવતાની વ્યાપકતામાં પ્રાપ્તિ. એ જ આપણી યાત્રા છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. બિંદુથી સિંધુની યાત્રા જ્યારે યમુનાજીની છે, તો આપણી પણ એક વ્યક્તિના બિંદુ તરીકેની અને વૈષ્ણવતાના સિંધુ તરીકેની આપણી યાત્રા છે. અને આ 41 પદ જે ભક્તિનું બીજ મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીએ તમારા હૃદયમાં સ્થાપીને તમને મોકલ્યા છે. ભક્તિ વર્ધની નામનો ગ્રંથ છે મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિ વર્ધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બીજ ભાવ તારી ભીતર ભગવાને રોપેલો છે, બસ એને યમુના જલ પા, એ બીજમાંથી ઘટાદાર વૃક્ષ બની જશે અને ભક્તિના વૃક્ષ ઉપર પ્રભુની સેવાના ફળ લાગશે. જો કોઈ વૃક્ષ ઉપર ફળ લાગ્યું હોય, નીચે કોઈ વ્યક્તિ બેઠો હોય, તો એ વ્યક્તિને ફળ ક્યારે મળે? એ વ્યક્તિને ફળની પ્રાપ્તિ ક્યારે થાય? તો આપણે સાધારણ કહીએ કે ફળ પાકે તો વ્યક્તિના ખોળામાં આવી જાય અને મળી જાય. આ લૌકિક વૃક્ષ હોય તો ફળ પાકે તો મળે. અલૌકિકમાં બેસેલો પાકી જાય ને તો ઈશ્વર ખોળામાં પડી જાય. આપણે નથી કે આ બહુ પાકા વૈષ્ણવ છે, આપણે બોલતા હોઈએ આ બહુ પાકા વૈષ્ણવ. પાકા એટલે પાકી ગયા છે ભક્તિમાં. અને જ્યારે પાકી ગયા છે ત્યારે ઈશ્વરનો એ ફળ, સ્વરૂપનું ફળ, કૃષ્ણરૂપી ફળ સહજ એની ગોદમાં આવીને પડી જાય. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં કહ્યું ને કે સ્વયં વલ્લભ રૂપી વૃક્ષ એવું છે, ક્ષણમાં કોઈ આવીને બેઠું ને
તો એ ફળ આવીને કૃષ્ણ રૂપી ફળ આપી અને ગોદમાં પડી જાય છે. આવી કૃપા શ્રી વલ્લભ, આવી કૃપા શ્રી યમુનાજી કરે છે, જેનું દર્શન આપણે કરી રહ્યા હતા. અને એ દર્શન આપણે લગભગ 11મા પદ સુધી ગતિ કરી હતી. અને છેલ્લે ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લીએ સબ અંગ ધારી. અને એ શ્રી યમુનાજીએ પ્રેમને પામવા માટે જ સ્વરૂપને ધારણ કર્યું છે. પરમ પ્રેમ રૂપા શ્રી યમુનાજી છે. જો ઠાકોરજી કૃપાના દરિયો છે, સિંધુ છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કૃપાનો સાગર પરમાત્મા અને પ્રેમની નદી એ શ્રી યમુનાજી. તો જ્યારે આપણા ભાવની, આપણા ભક્તિની, આપણા પ્રેમની નદી વહેતી વહેતી આ કૃપા સાગરને ભળી જાય ને, એમાં જ એની સફળતા છે. કારણ કે પ્રેમ જો સંસાર તરફ બળી ગયો તો સુકાઈ જશે. સંસાર ક્યારે પણ પ્રેમનો પ્રતિસાદ આપવા સમર્થ રહ્યો નથી. સંસારને મોહ અને સંસારને વ્યવહાર, આ બે વસ્તુ જ સમજમાં આવે છે. તમે ગમે તેટલો કોઈ લૌકિક વ્યક્તિને સાચો પ્રેમ કરો, પણ વ્યવહારમાં કાચો હશે ને તો એ ક્યારે પ્રેમની કદર નહીં કરે. તમે જો 4 વાર જઈને દિવસમાં એને કહેતા નહીં હો, કાંઈ પણ કામ હોય તો મને કહેજે, આવું કહો નહીં ને તો એને લાગે જ નહીં કે પ્રેમ છે. સાચા દિલથી પ્રેમ કરતા હો, તમારે પાડોશમાં કોઈ રહેતો હોય અને તમે એને બહુ એને દિલથી પ્રેમ કરતા હો, ક્યારે જઈને એને મળીને વાત ન કરો, કહો નહીં, પણ મનથી તમને હોય કે એને ક્યારે પણ જરૂર પડશે તો ઊભો રહી જઈશ. ત્યારે એને કોઈ પૂછે તારા પાડોશી કે સાવ નકામા, ક્યારે દિવસમાં વર્ષે એકવાર મળતા નથી. એનાથી ઊંધું એની બાજુમાં બીજો પાડોશી રહેતો હોય, બિલકુલ પ્રેમ ન કરતો હોય, નફરત કરતો હોય, તો ક્યાં બાજુમાં રહેવા આવ્યો. પણ વ્યવહારમાં એટલો કુશળ ને, 4 વાર જઈને કે કાંઈ બી હોય તો કહેજો, હું બેઠો છું. ખબર હોય કે બેઠો જ રહેવાનો છે, ઊભો નથી થવાનો. પણ 4 વાર જઈને કોઈ કે, સંસારને કહેવાનો મારો અર્થ વ્યવહાર સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને મોહ સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને આસક્તિ સમજમાં આવે છે, પણ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સમજમાં નથી આવતું. અને એટલા માટે પ્રભુના આ દિવ્ય પ્રેમને સમજવા માટે યમુનાજીની કૃપા નિતાંત આવશ્યક છે. કારણ કે યમુનાજી એવો પારસમણી છે, જે આપણા લૌકિક મનને સ્પર્શ કરાવો તે સોનાનું અલૌકિક મન બનાવી દે. એવા શ્રી યમુનાજી પારસમણી છે, એવા શ્રી યમુનાજીની કૃપા છે. અને એ વાત કહેતા 12મા જે 11મા પદમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, પ્રેમ કે લીએ અબ અંગ ધારી, એ પ્રેમની પ્રાપ્તિ માટે શ્રીઅંગ એટલે કે શ્રી યમુનાજી જે આકારે દેખાય છે, એ આકાર એ તો નેત્રોના દર્શન માટે છે, પણ આપણું સ્વરૂપ તો પ્રેમમય, રસમય, આનંદમય. જે તત્વના પ્રભુ બન્યા છે એ જ તત્વનું પ્રભુનું લીલા પરિકર છે. એક વસ્તુ યાદ રાખો, દરેક તત્વો ભગવાનના અવતાર નથી હોતા, પણ ભગવાનના સ્વરૂપના વિસ્તાર હોય છે. આ બંનેમાં ફરક છે. ભગવાનના 24 અવતારોની ચર્ચા છે, પણ યમુનાજી ભગવાનનો અવતાર નથી, પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. આ બંનેમાં બહુ તત્વત ફરક છે. અવતાર 6 પ્રકારના, અનેક પ્રકારના, અંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. પણ ભગવાનની લીલા સૃષ્ટિ એ ભગવાનનો વિસ્તાર છે. એના જ સ્વરૂપમાંથી એકોહમ બહુશ્યામ પ્રજાય, જે વેદ કહે એકમાંથી અનેક થયો, એમ પરમાત્મા લીલા કરવા માટે પોતાની લીલા સૃષ્ટિને પ્રગટ કરે છે. ત્યારે એ અંશ, કલા, આવેશ આ બધાથી નહીં, સ્વયંના જ સ્વરૂપનો વિસ્તાર કરી દે છે. એ પોતે જ સખી બની જાય છે, એ પોતે જ સખા બની જાય છે, એ પોતે જ ગિરિરાજજી બની જાય છે, એ પોતે જ યમુનાજી બની જાય છે, એ પોતે જ વ્રજમંડળ બની જાય છે. એટલે કે જે તત્વ કૃષ્ણમાં છે એ જ તત્વ શ્રી યમુનાજીમાં છે, એ જ તત્વ ગિરિરાજજીમાં છે. એનાથી ન્યૂન્ય નથી, એનાથી ઘટતું નથી, એ જ તત્વતઃ. એટલે મહાપ્રભુજીને કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. ત્યાં કહ્યું વસ્તુતઃ જે કૃષ્ણ છે એ જ આ છે. જેમ ચાસણીમાંથી કોઈ ગુલાબ બનાવે, કોઈ ગેંદ બનાવે, કોઈ ખિલોના બનાવે, જુદા જુદા આકાર બનાવે, છે તો ચાસણી જ, ખાંડ જ છે. એને તમે જુદા જુદા ખિલોનાના આકાર આપો એ જુદી વાત. એમ કૃષ્ણ તત્વ જ જ્યારે
યમુનાજી રૂપ બની જાય. કારણ કે કૃપા કરવી હોય ત્યારે કૃપાનું રૂપ ધારણ કરી લે, લીલા કરવી હોય ત્યારે એ જ કૃષ્ણ સ્વામીજી રૂપ બની જાય, ચંદ્રાવલી રૂપ બની જાય, લલિતાજી. બધાના પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રાગટ્યની ચર્ચા તમે જુઓ તો પ્રભુના મુખમાંથી જ સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખમાંથી જ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખમાંથી જ લલિતાજીનું પ્રાગટ્ય છે. ક્યાંય કોઈ અન્ય સ્થાનેથી પ્રભુએ કંઈક જુદું મટીરિયલ લઈને ઘડ્યું એવું નથી. એટલે અવતાર અને વિસ્તારનો ફરક સમજી લેજો. પ્રભુ સ્વયંના આનંદનો જ્યારે જુદી વિભિન્ન પ્રકારની લીલા કરવા માટે સ્વયંનો વિસ્તાર સાધે છે ત્યારે એમાંથી લીલા પરિકર પ્રગટ થાય છે. એટલે પ્રભુને જેટલો આદર, જેવો ભાવ પ્રભુ પ્રત્યે રાખો, એવો જ ભાવ, એવો જ આદર પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. એટલે જ કહ્યું આ કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ સમાન છે. ગિરિરાજજીને ન્યૂન્ય ન જાણો, યમુનાજીને ન્યૂન્ય ન જાણો પ્રભુ કરતા, ગોપીજનોને પ્રભુ કરતા નાના ન જાણો. વ્રજમંડળ પ્રભુમાંથી જ પ્રગટ થયું છે. અને આ ગણિત જો સમજમાં આવશે ને તો જ રસ, લીલા આ બધા શબ્દોનો અનુભવ અને પરિચય થશે. જે લીલાત્મક સૃષ્ટિ કહીએ છીએ, કારણ કે જે સંસારની સૃષ્ટિ છે એ બધી ક્રિયાત્મક, કર્મ આધીન છે અને કર્મને વશ બધાને આવવું પડે છે. પણ પ્રભુની સૃષ્ટિ એ લીલાત્મક છે. પ્રભુના મનોરથમાંથી જ વ્રજભક્તો પ્રગટ થઈ જાય છે. જે મનોરથ પ્રગટ થાય સ્વામીજીના મનમાં, ઠાકોરજીના મનમાં, એ જ સખી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. આવો આનંદાત્મક પ્રભુના આનંદાંશનો વિસ્તાર. સંસાર પંચ ભૌતિક છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું બનેલું છે. પ્રભુની લીલા સૃષ્ટિ એ પ્રભુના કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુની ભીતર જે પૂર્ણાનંદ છે એ પૂર્ણાનંદને જ્યારે જુદા જુદા બીબામાં ઢાળી અને જુદા જુદા આકાર બનાવો ત્યારે આખી લીલા સૃષ્ટિ પ્રગટ થાય છે. તો આ જ્યારે ભાવ, આ જ્યારે ફરક ખબર પડશે, આ જ્યારે અહોભાવ મનમાં જાગશે ત્યારે યમુનાજી ને ઠાકોરજી જુદા નહીં લાગે. જુદાપણું શેના માટે છે? લીલા કરવા માટે. પણ પ્રભુનો જ આ વિસ્તાર છે. તો 12મા પદમાં હવે સુંદર ચર્ચા કરતા કહ્યું, ગુણ અપાર મુખ એક કહા લો વરનીય. કારણ કે મુખ એક છે અને અનંત ગુણભૂષિતે, ગુણ અનંત છે. તો ક્યાં સુધી એના સ્વરૂપ, નામ, લીલા, ધામ, ગુણ આ બધાનું વર્ણન કેમ કરી શકાય? સાધન ટૂંકા છે અને મહાત્મ્ય મોટું છે. કેમ કરીને ગાઉં? અને એ ભાવને પ્રગટ કરતા, ગાન કરતા કહ્યું, ગુણ અપાર મુખ કહા લો કહીએ, ગુણ અપાર મુખ. તમારા બધા પાસે છે, ગાવાનો મોકો છે તો ગાજો. ગુણ અપાર મુખ કહા લો કહીએ, ગુણ અપાર મુખ કહા લો કહીએ. तजो साधन भजो नाम श्री यमुना जी को, लाल गिरिधरन वर तब ही पइये, गुण अपार मुख कहाँ लो कहिए. परम पुनित प्रीत की रीत सब जान के, दृढ़ करी चरण कमल जु ग्रहिए. परम पुनित प्रीत की रीत सब जान के, दृढ़ करी चरण
કમલ જુગ્રહીએ ચિત સ્વામી गिरिधरन श्री विठल ऐसी निधि छाड़ अब कहाँ जू जाइए गुण अपार मुख कहाँ लो कहिए गुण अपार मुख कहाँ लो कहिए गुण अपार मुख गुण अपार मुख गुण अपार मुख कहाँ लो कहिए ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. મુખ એક છે, હંમેશા એ સર્વવ્યાપક અનંત ગુણોથી ભૂષિત એવા પ્રભુને ગાવાના ને પામવાના સાધનો આપણને બહુ ટૂંકા મળ્યા છે. એટલે ઘણીવાર મનમાં એમ થાય કે આપણે સાધારણ જીવો, અનેક દોષોથી ભરેલા જીવો, શું પ્રભુ પ્રાપ્તિને આપણે લાયક છીએ? એવી યોગ્યતા ખરી આપણી? એવો અધિકાર ખરો આપણો? શું આ સાધારણ સંસારને જોનારી આ તુચ્છ આંખો ઈશ્વરને જોઈ શકે એવું સામર્થ્ય આંખોમાં ખરું? શું આ જીવવા જે સ્વાદ અને વિવાદમાંથી બહાર નથી આવતી, એ પ્રભુનું નામ લે ને પ્રભુ દોડતા આવે એવું સામર્થ્ય આ જીવવામાં ખરું? જ્યારે જ્યારે તમે પ્રભુ પ્રાપ્તિના સાધનોને ચકાસવા બેસશો ને તો ટૂંકા લાગશે કે ના ના, આમાં તો કોઈ સામર્થ્ય નથી. જીવની પાસે જે સાધનો છે બહુ ટૂંકા છે. અરે આ જીવવાથી લોકોને રાજી નથી કરી શકતા તો ઈશ્વર ક્યાં રાજી કરી શકવાના? જે જોવા જેવું છે એ આંખ જોતી નથી તો જે કોઈને નથી દેખાતો એને ક્યાં દેખવાની? આ કાન ન સાંભળવાનું બધું જ સાંભળી લે છે અને સાંભળવાનું કહ્યું એના તરફ એનું ધ્યાન જતું નથી. એક તો અસમર્થતા છે અને બીજી બહિર્મુખતા છે. આ બે તકલીફ છે. એક તો અસમર્થતા, એક તો એની યોગ્યતા છે નહીં આ ઇન્દ્રિયોની, અને પાછું પાપ ગમે છે અને પુણ્યમાં કંટાળો આવે છે એવી બહિર્મુખતા આને છે. કંઈક સારું કરાવવું હોય તો કેટલી વાર ટોકવો પડે માણસને, અને પાપ કરવું હોય તો તૈયાર જ બેઠો, હું તો રેડી છું, ચલો. એને કોઈ આગ્રહ કરવો પડતો નથી. કારણ અનંત જન્મોથી જે કાર્ય કરતો આવ્યો છે એમાં એની સહજ રુચિ હોય છે. અમુક વસ્તુ ઘણા સમયથી કરી એટલે એને બહુ સહજ આકર્ષણ થઈ ગયું છે અને એને એમ લાગે કે મારું આના માટે, હું આના માટે જ છું. એની સહજ રુચિ થઈ જાય છે. તો કેમ કરી એને પામી શકું? પ્રભુ કહે, તારી અસમર્થતાને અનુકૂળ હું થઈશ. અને એટલા માટે તમે દરેક ઘટનાઓને, પ્રસંગોને જુઓ. સામર્થ્યવાન કરતા અસમર્થોને ભગવાન વધારે મળ્યા છે. જ્યારે જ્યારે જેને દેખાતું નથી, હવે સુરદાસજી પાસે તમે કહો અમારી પાસે તો એવી આંખો કે ઈશ્વરને ન જોઈ શકે. આંખો તો છે ને, સુરદાસજીને તો આંખોના આકારે નથી. એમને તો આંખોના આકારે નથી, છતાંય ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધરે એવા પદ સુરદાસ ગાય છે. અને ગુસાઈજીના લાલજીને એકવાર એમ થયું બધા બાળકોને કે દેખાતુંય નથી, આંખના આકારે નથી, છતાં અમે જે વસ્ત્ર શૃંગાર પ્રભુને ધરીએ અમને ખબર કેમ પડી જાય? એ દિવસે એ જ રંગના કીર્તન કેમ ગાય શૃંગાર અને વસ્ત્રના? લાવ પરીક્ષા કરી. આજે ઠાકોરજીને કંઈ ધરાઈએ જ નહીં, અને એ દિવસે નવનીત પ્રિયાજીને કાંઈ ધરાયું નહીં. અને સુરદાસજી આવ્યા, મનોમન હસવા લાગ્યા, પ્રભુ આ કેવી લીલા. અને સુરદાસજીએ ગાયું, દેખો રી હરી નંગમ નંગા. એમનું પદ છે, દેખો રી હરી નંગમ નંગા. આ પ્રભુએ કંઈ ધર્યું જ નથી. અને હસતા જાણે હાસી કરતા હોય સુરદાસજી એવા પદ ગાયા. તો આંખોના આકારે નથી, પણ પ્રભુની કૃપા હોય ને તો ઈશ્વરના દર્શન સહજ છે. એટલે કે અસમર્થતા કૃપાને આડે નથી આવી શકતી.
કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે પ્રભુ અલૌકિક સામર્થ્ય, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્ય, જે મેં ચર્ચા કરી હતી, અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. આંખનો આકાર ન હોય તો એના દર્શન થઈ શકે છે. જીવવા ઘણા એવા ભક્તો છે કે અરે હું તો કાંઈ જાણતો નથી, ભગવત કીર્તન શું, કેમ ગવાય, પણ કૃપા થઈ તો અષ્ટ સખાઓમાં એમના નામ છે. નંદદાસજી તો લૌકિકમાં એવા આસક્ત થઈ ગયા, કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ ગયા, બસ ગુસાઈજીએ કૃપા કરીને આસક્તિ ફેરવી દીધી, અષ્ટ સખામાં એમનું નામ આવી ગયું. હા, એટલે કે એ વસ્તુ સમજવાની, આપણી અસમર્થતા પ્રભુ પ્રાપ્તિમાં રૂકાવટ ન થઈ શકે જો પ્રભુ કૃપા કરે, શ્રી યમુનાજી કૃપા કરે. લૌકિકમાં દેખાતું અસામર્થ્ય, અને એક વસ્તુ હંમેશા બધા જ યાદ રાખે, લૌકિકની અસમર્થતાને તમારી અયોગ્યતા ન માની લેતા ભક્તિ માટે. ઘણીવાર આપણી કેપેબલ ન હોઈએ, આપણે સંસારમાં કંઈ બહુ અનુકૂળતા અને બહુ સુખ કે સાધનો સંપન્નતા યા બહુ મોટા ઘર કે બહુ યોગ્યતા ના હોય, બધાના જુદા જુદા અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ છે, પણ લૌકિકની અસમર્થતા ભક્તિની અયોગ્યતા ક્યારે બની નથી અને બનતી નથી. એટલે ક્યારે પણ એવું નહીં માનવું કે અરે પેલા જેવું તો મંદિર મારા ઘરમાં નથી, મારે ઘરે પ્રભુ કેમ બિરાજે. અરે એ તો ગોખલામાં રહેવા તૈયાર છે, એણે ક્યારે તને લિસ્ટ આપ્યું કે આવું મંદિર જોઈશે. અરે પેલાના જેવા ઝારીજી મારી પાસે તો નથી, ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે મારે આવા ઝારીજી જોઈશે. અરે એના જેવો શૃંગાર મારે તો નથી પ્રભુનો, એના જેવો ભોગ, એના જેવો આચાર વિચાર, એના જેવી મેળ, એના જેવી વ્યવસ્થા હું તો નથી કરી શકતો, હું કેમ પ્રભુ પધરાવું. અરે મારા ઘરે તો પ્રભુને શ્રમ પડશે. આ સૌથી મોટી ભૂલ સમજની, કે મારા ઘરે અવ્યવસ્થાને કારણે ઠાકોરજીને શ્રમ પડશે. ના, પ્રભુ ક્યારે પણ, અને આ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો, તમારી લૌકિક અસમર્થતા ભક્તિ માટે તમારી અયોગ્યતા ક્યારે નથી બનતી. પ્રત્યેક વ્યક્તિ યોગ્ય જ છે પ્રભુ પ્રાપ્તિ માટે, કારણ કે એને યોગ્યતા ઠાકોરજી આપતા હોય છે. પદ્મનાભ દાસજી જેવી તો સંજોગ નથી ને, એ તો છોલે ધરતા. ઘણા વૈષ્ણવના એવા બાજીનો આવે, બાજરાનો રોટલો ધરતા, બીજું કાંઈ નહીં, પલાળેલી બાજરી ધરતા, અરે દૂનામાં જળ ધરતા, એવા એવા સંજોગો છે. 84-252 વાર્તા વાંચજો. જો આ ભવ્યતા ને વૈભવ ને વ્યવસ્થા, એ તો ધન આવ્યું તો એનો પ્રભુમાં વિનિયોગ કરવા માટે છે, પણ ભવ્યતા એ કોઈ સેવા નથી, એ તો સેવાની વ્યવસ્થા છે. આપણાથી જેટલું થાય એટલું અધિક અને ઉત્તમ કરીએ, પણ સેવા તો જેવા સંજોગો છે એવામાં પ્રભુનો આશ્રય સ્વીકારીને જીવવું, એ જ સેવા માર્ગ છે. તમારો ભાવ તમે જેવા સંજોગોમાં છે એવો પ્રભુ આગળ અભિવ્યક્ત કરો. પ્રભુ તો પોતે કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ગીતાજી પ્રભુ સ્વયં કહે છે ને, પત્ર પુષ્પ ફલ તોયમ. અરે તમારી પાસે કાંઈ નથી, નથી પત્ર, નથી પુષ્પ, નથી ફલ, ન તોયમ, પણ પુષ્ટિ ભક્તિ તમને કેવું શીખવાડે. તમે એક બીડી ધરો છો ને ઠાકોરજીને પાનની, બીજું કાંઈ ન હોય તો એમાં ચારે વસ્તુ આવી જાય. પ્રભુએ જેવું પત્ર પુષ્પમ ફલમ તોયમ, પત્રમ પાન, પુષ્પ લવિંગ આદિ પધરાવો, એ પુષ્પ કહેવાય, લવિંગ ફૂલ છે. લવિંગ ફલમ પુંગી ફળ, સોપારી જેને કહીએ ને એને પુંગી ફલ કહેવાય, એ ફલ. અને તોયમ જે કથ્થો કે ખેરસા તમે લગાવો, જલ થોડું ધોઈને પાનમાં ધોવો એને, તો જલ તોયમ. એક નાનકડી બીડી આરોગાવો ને તોય તમારું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ બધાનું સમર્પણ થઈ જાય ઠાકોરજીને. તો પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ, એ તો છોલે ધર્યા તોય 56 ભોગ માનીને આરોગ્યા. એવા અનેક વિધ પ્રકારના પ્રસંગો છે, એક નહીં, ભરેલા છે ગ્રંથો, પુસ્તકોને રોજ આપણે વાંચીએ છીએ, છતાંય ફરિયાદ એ કરીએ, અમારે ત્યાં વ્યવસ્થા નથી. પ્રભુ કે મેં તને ક્યારે વ્યવસ્થા માંગી? મને તારું આકર્ષણ છે, તારી વ્યવસ્થાનું નહીં. મને તારાથી સેવા લેવી હતી એટલે તો વૈકુંઠ છોડીને તારા ઘરે આવ્યો. વ્યવસ્થા ભોગવવી હોત તો વૈકુંઠમાં જ રહે, પણ મને તારી સાથે આનંદ કરવો છે. મને તું ગમે છે, તારી વ્યવસ્થા નહીં, તારી અનુકૂળતાઓ નહીં. બસ તું મારી સાથે છે તો મને બધું જ મળી ગયું.
જેમ યશોદા પ્રભુની ગોદ યશોદાને છે તો બધું જ છે પ્રભુ પાસે. માં છે તો બધું જ છે. બાળક વ્યવસ્થા માટે નથી રડતો, માં માટે રડતો હોય છે. અને માના ખોળામાં હોય ને તો અવ્યવસ્થામાં પણ ખુશ રહેતો હોય છે. એમ આપણા ઠાકોરજી આપણા માટે આકર્ષણ છે પ્રભુને, આપણી વસ્તુઓ અને સાધન માટે નહીં. તો ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. વિચાર તો કરો, પ્રભુ આવો અન્યાય કેમ કર્યો? એટલે આગળ કહ્યું, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, હજારો જીવવા કેમ ન આપી? પ્રભુ કે એટલા માટે, કારણ કે જો તને પાપમાં આકર્ષણ થઈ ગયું ને તો હજારો જીવવા નિંદા કરવામાં લાગી જશે. તારી સીમિતતા પણ એટલા માટે રાખી છે કે તારા અપરાધો પણ સીમિત રહે. કારણ કે જો વ્યવસ્થા વધી જાય અને સંયમ ન રહે તો પાપની પણ માત્રા વધી જાય. પ્રભુ કહે હું તો અલ્પમાં પણ પ્રસન્ન થઈ જઈશ, પણ સંસાર માટે હજારો જીવવાથી ગુણ ગાઈશ ને તો એ સંસારના લોકો રાજી થવાના નથી. અને એટલા માટે લોકો એમ કે ભગવાનને પામવા અઘરા, ભગવાનને પ્રસન્ન કરવા અઘરા. અરે ના, ભગવાન તો સાવ સહેલો છે, સંસારને રાજી કરવો અઘરો છે. તમે તો કઠિન પરીક્ષા આપી રહ્યા છો, હું તમને સહેલો રસ્તો બતાવી રહ્યો છું. સંસાર માટે ખપી જશો ને, કરી કરી પોતાનું બધું લૂંટાવી દેશો, એમના વખાણ કરી કરીને થાકી જશો, તો ઘરે જઈને એમ કહેશે જો ને કેવા નાટક કરતો હતો. એને તમારો પ્રેમ નહીં દેખાય, નાટક દેખાશે. અને પ્રભુ માટે અભાવથી પણ જો કટોરી ધરી પૂતના વિષ લગાવીને આવી તોય માની ગતિ ભગવાન આપે છે. આ અમારો ઠાકોરજી છે. એટલે અલ્પતાથી પણ જે અલ્પ તોષેણ, અલ્પ માત્રથી તોષેણ, એમ હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે કે નાની વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય, એવા અમારા ઠાકોરજી છે. એટલા માટે વસ્તુ અને વ્યવસ્થાના સામર્થ્યો બતાવતા નહીં, એને કેવલ સ્નેહનું સમર્પણ કરજો, શ્રીનાથજી પ્રસન્ન થઈ જશે. તો ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. ક્યાં સુધી એનું વર્ણન હું કરું? અને કહું જો તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો. એટલે જ કહ્યું ને, સાધનોનો ઉપયોગ કરાય, સાધનોનો આશ્રય ન કરાય. જે સાધનો મળ્યા છે એ સાધનોનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રસન્નતા સિદ્ધ કરાય, પણ એનો આશ્રય ન કરે. મહાપ્રભુજી પણ કહે છે જો સાધનોનો આશ્રય થઈ ગયો તો પ્રભુનો આશ્રય છૂટી જશે. આ ચાંદીની જારી વગર તો સેવા થાય જ નહીં, કુવાના જળ વગર તો થાય જ નહીં, સોનાની તિલક વગર, નકવેસર વગર તો સેવા થાય જ નહીં. આ થાય જ નહીં, થાય જ નહીં. એટલે સાધનનો આશ્રય કરી લીધો કે સાધન નથી તો કૃષ્ણ પણ નથી. મહાપ્રભુજી કહે ના, સાધનનો આશ્રય ન કર. અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા તક્તવ્ય. મહાપ્રભુ તો કહે છે કે કોઈ વસ્તુનો અત્યાગ્રહ તમને થઈ જાય કે જેને કારણે એ વસ્તુના અભાવને કારણે તમે ભગવાન છોડવા તૈયાર થઈ જાઓ, તો મહાપ્રભુજી કે એના કરતા ઠાકોરજી છૂટી જાય જ સારું. કારણ કે તને વસ્તુનો આગ્રહ છે, પ્રભુનો નથી. કારણ કે કુવા પાછળ ભગવાન છોડવા તૈયાર થાવ તો પછી કુવાની જ સેવા કરવી જોઈએ. કારણ કે ભગવાન છોડવા તૈયાર છો, કુવો છોડવા તૈયાર નથી, ચાંદીની જારી છોડવા તૈયાર નથી, સોનાનું સિંહાસન છોડવા તૈયાર નથી. આ બધા જ તો તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો. આ સાધનોનો ઉપયોગ કરતા સદુપયોગ શીખો. અને જો સાધનોમાં આસક્તિ થઈ ગઈ તો ઠાકોરજી છૂટી જશે. આ બધું છે એ આની પ્રસન્નતા માટે છે, પ્રભુની પ્રસન્નતા માટે છે. અને પ્રભુની પ્રસન્નતા અને પ્રભુ વિસરાઈ જાય સાધન સાચવવામાં તો મને સાધનને પકડ્યું, પ્રભુને ભૂલી ગયા. આપણે વાર્તામાં એક પ્રસંગ આવે છે ને, પેલો વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. યુદ્ધના મેદાનનો એ સિપાહી હતા, રાજાના પ્રધાન હતા, અને યુદ્ધનો સમાચાર આવ્યા. રાજાએ બોલાવે, તત્કાલ આવો. અને સેવા કરતા હતા અને ઉતાવળમાં પ્રભુને રાજભોગ ધર્યો અને પૂરણપુરી બનાવી. પણ ઉતાવળ એટલી હતી યુદ્ધમાં જવાની કે પૂરણપુરી ભોગ તો ધરી પણ ઘી ધરવાનું ભૂલી ગયા. અને પ્રભુએ કોળીઓ મુખમાં મૂક્યો ને એવો અટક્યો, ઘી વગર કોરી પૂરણપુરી ખટકે ને મન. અને પ્રભુ તો કેટલા કોમળ. એટલે યુદ્ધના મેદાનમાં જતા જતા એમને ઠાકોરજીએ જતાવ્યું કે અરે તે પૂરણપુરી ધરી પણ ઘી ધરવાનું તો ભૂલી ગયો હતો.
અને એને એવો તાપ થયો, મારા પ્રભુનો રાજભોગ, પ્રભુને શ્રમ પડ્યો. તુરંત ઘોડો પાછા આવ્યો. યુદ્ધના મેદાનમાં તો શીઘ્રતાથી હું પહોંચી જઈશ. પાછા આવ્યા, સ્નાન કર્યા, દોડતા દોડતા ભીતર ગયા, ઘી લયો અને પધરાવી દીધું રાજભોગની કટોરીમાં. ઉતાવળમાં ગયા તો ખરા, પણ ઉતાવળમાં પ્રભુને શ્રમ પડે છે એ વિચારમાં પોતાના પગના જોડા કાઢવાનું ભૂલી ગયા. અને ત્યાં પ્રસાદ લેવા માટે બે વૈષ્ણવને બોલાવ્યા હતા એમણે, કે ઠાકોરજી પાછળ પ્રસાદ લેવડાવો. અને પેલા જે વૈષ્ણવ બેઠા હતા એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, પણ પગમાં પહેરેલા જોડા દેખાયા. અરે આ અનાચારી, આને ત્યાં પ્રસાદ લેવાય, અમે તો નહીં લઈએ. ટૂંકમાં વાર્તાનો વિસ્તાર નથી કરતો, પણ જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. એનો ભાવ સાધન જોયું, સ્નેહ ન જોયો. કે આ વ્યવસ્થા નથી જાળવતો, અપરસ નથી જાળવતો, આ બધું જ દેખાયું, પણ એની તત્પરતા પ્રભુને સુખ આપવાની એ સમજમાં ના. આ દુનિયાને મેં કીધું ને, અલૌકિક પ્રેમ સમજમાં આવતો નથી, એને વ્યવહાર જ દેખાય છે. વ્યવહારથી જે રાજી થાય ને વ્યવહારથી જે નારાજ થાય. તો તજો સાધન ભજો શ્રી યમુનાજી કો. સાધન શું? પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી ક્યારે પણ આપણને સાધન નથી આપતા, ફલ આપે છે. અને ફલ શું કહેવાય? જો તમે એમ માનો ને 9 યમનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે, તો તમે યમનાષ્ટકને સાધન બનાવી લીધા. યમનાષ્ટકથી યમુનાજીની કૃપા થશે, એટલે કે યમનાષ્ટક સાધન અને ફળ યમુનાજીની કૃપા. મહાપ્રભુજી કે ના, ફલ ફલિત હોય ફલરૂપ જાને. આગળ આવશે. ફલ ફલિત ક્યારે થાય? જ્યારે એને ફલરૂપ માનો. પુષ્ટિ માર્ગમાં દરેક ક્રિયાને ફલ માનીને કરવી. એવું નહીં માનવું કે યમનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે. માનવું એમ કે મારા પર કેવી યમુનાજીની કૃપા થઈ, આજે 9 યમનાષ્ટક કરી શક્યો. તો યમુનાજીની કૃપાનું ફલ માનો. પૂજન કરીને તમે એમ ન માનતા કે યમુનાજી કૃપા કરશે. તમારા પર કૃપા થઈ કે તમે પૂજનમાં બેઠા છો, તમે કથામાં બેઠા છો. આવો ભાવ રાખશો તો આ ઉત્સવ ફલ બની જશે. એટલે આપણે સાધન બનાવો તો એની ન્યૂનતા, ફલ માનો તો એની સફળતા. આપણે તો સફળતાને ભોગવવાની છે. યા માર્ગ મેં આયે તો ફલ ભુગત હૈ, એવું મહાપ્રભુજીનો પ્રસંગ આવે છે કે હવે ફળ ભોગવી રહ્યા છે. મહાપ્રભુજી તો માળા ફેરવું તો ઠાકોરજી કૃપા કરે, તો માળા સાધન. પ્રભુની કૃપા થઈ કે આજે એક માળા ફેરવી શક્યો, તો એ માળા ફલ બની ગઈ. સેવા કરું તો ઠાકોરજી પ્રસન્ન થાય, કૃપા કરે, તો સેવા સાધન. અરે પ્રભુ કેટલી કૃપા કરી છે, મારા હાથે ઠાકોરજીએ સેવા અંગીકાર કરી, તો સેવા ફલ. સેવાનું ફળ સેવા થશે, ઋતુ અનુસાર જેમાં મેવારે. વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે. તો તજો સાધન. વલ્લભ વિઠ્ઠલ હરિના જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિના જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે. શું લાવ્યા, શું લઈને જાશો? શું લાવ્યા, શું લઈને જાશો? વારંવાર વહેવાયા રે. પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા, વિશ્વાસે નવળ ગયા રે. સાધન સર્વે છૂટી જશે, સાધન સર્વે છૂટી જશે. હરિથી રહેશે અળગા રે. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનામ જાણ્યા, સર્વસ્વ તજો સાધન ભજો શ્રી યમુનાજી કો. સાધનો છોડી જે મળે છે એને ફલરૂપ માનીને યમુનાજીનું ખૂબ ભજન કરો, ખૂબ યમુનાજીનું નામ લો. કેમ? કારણ કે લાલ ગિરિધરન તબહી પૈયે, તો જ ઠાકોરજીની પ્રાપ્તિ કરી શકશો. જેણે યમુનાજીને ખૂબ ભજ્યા છે એને જ યમુનાજી અધિક. પછી અસમર્થ જીવવાથી બોલાયેલા શબ્દો પણ ઠાકોરજી સાંભળશે.
અસમર્થ નેત્રોથી પ્રભુની લીલાના દર્શન થશે. આ અસમર્થ કર્ણ પણ કૃષ્ણની કથા સાંભળીને જન્મ મરણમાંથી મુક્ત કરી દેશે. શ્રી યમુનાજી લૌકિક ઇન્દ્રિયોની અલૌકિકતા સંપાદન કરે છે. વ્યક્તિ લૌકિક ઇન્દ્રિયો લઈને આવે છે, યમુનાજીનું ભજન એને અલૌકિકતા સંપાદિત કરી દે છે. અને એટલા માટે આપણે ત્યાં કૃષ્ણની કૃપા પહેલા કૃષ્ણને લીલા પરિકરની કૃપાની ઈચ્છા રાખવામાં આવે છે. કૃષ્ણ ભક્તિની આ વિશેષતા છે. અહીંયા સીધી ઠાકોરજીની કૃપા નથી ઈચ્છતા, પહેલા પ્રભુના લીલા પરિકર એટલે શ્રી યમુનાજીની કૃપા, ગિરિરાજજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા, ગોપીજનોની કૃપા, એમની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરે છે. એટલે આ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સીધા કૃષ્ણની કૃપાની આકાંક્ષા નથી. પ્રભુને જે અતિ પ્રિય છે ને એમની કૃપાની વાંછના રખાય છે, ઈચ્છા રખાય છે, અને પછી કૃપાને લાયક આપણે થઈએ છીએ. એટલે અહીંયા કહ્યું લાલ ગિરધરન તબહી પૈયે, યમુનાજીને ભજશો તો ઠાકોરજીની પ્રાપ્તિ કરાવશે. કારણ કે જો શ્રીનાથજીના 3 સ્વરૂપ છે, શ્રી યમુનાજીના તો પ્રવાહમાં પ્રભુ છે જ, પ્રભુ રૂપા જ છે. 3 સ્વરૂપ શ્રીનાથજીના કહેવાય, દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. આ 3 રૂપ શ્રીનાથજીના માનવામાં આવે. તો શ્રી યમુનાજી પણ ઇન્દ્રદમન, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે. દેવદમન શ્રીનાથજી અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી પણ દેવદમન જેમ ઠાકોરજી છે ને એવા યમુનાજી પ્રભુરૂપા કૃષ્ણામ કૃષ્ણ સમામ. તો મોટા મોટા દેવતાઓ પણ શ્રી યમુનાજીને ગાય છે, એમની સ્તુતિ કરે છે. અને ત્રીજું નાગદમન, નાગ એટલે કાળ. ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત. યમયાતના ન થાય, કાળ એનો ગ્રાસ ન કરે. કારણ કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. ભાગવતના મહાત્મ્યમાં કહ્યું ને, કાળને સર્પ કહ્યો છે. કાલ વ્યાલ છે, વ્યાલ એટલે સર્પ. અને સર્પ ક્યારે ગળી જાય ખબર ન પડે, ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કાળ એવો જ છે. પણ શ્રી યમુનાજીનું જ્યારે તમે આરાધન કરો છો તો એ યમયાતનામાંથી જીવને મુક્ત કરે. એટલે કે કાળના પાશમાંથી યમુનાજી મુક્ત કરે છે. તો આ 3 સ્વરૂપ જે શ્રી ઠાકોરજીના છે, શ્રીનાથજીના છે, એ 3 સ્વરૂપ શ્રી યમુનાજીમાં બિરાજે છે. તો લાલ ગિરિધરન પિય તબહી પૈયે અને પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢકર ચરણ કમલ જુ ગહીએ. અને પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે, પરમ પાવન એવી પ્રીતની રીત. જો આપણે ભલે એમ કહીએ કે પ્રેમ હોય ત્યાં રીત ન હોય, પણ આપણે ત્યાં રીત અને પ્રીત બંનેની મહત્તા છે. એટલે જ પદમાં કહે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પ્રીત કરવાની પણ એક રીત હોય છે. કારણ જ્યારે અનધિકાર ચેષ્ટા અમર્યાદિતતા જ્યારે આવી જાય ત્યારે પ્રેમ પણ પ્રસન્નતાનું કારણ રહેતું નથી. એ જ યમુનાજી હોય. મથુરામાં તમારું યમુનાજીના કાંઠે ઘર હોય, રોજ યમુના પાન કરી સ્નાન કરી યમુનાષ્ટકના પાઠ કરતા હો, પણ એમાં પૂર આવે યમુનાજીમાં અને તમારા ઘરમાં જલ ઘૂસી જાય અને એક માળ સુધી પાણી આવી ગયું, બીજા માળે તમે ચડી ગયા, અને ત્યારે યમુનાજીનું જલ ઘરે આવે ત્યારે તમને ધોળ યાદ આવે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે ત્યારે ગરબા કરવાની ઈચ્છા થાય. ત્યારે શું થાય? કાઢો 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 કાઢો, જલ્દી કાઢો, જેનાથી નીકળે એનાથી કાઢો. અરે ક્યાં ગયા યમુનાજી? જો રોજ જઈને પાન કરતો, રોજ સ્નાન કરતો, રોજ યમુનાષ્ટક કરતો. મર્યાદામાં હતા તો મહાત્મ્ય હતું, મર્યાદા તૂટી તો મહાત્મ્ય ગયું. જ્યારે ડુબાડવા આવે છે, તારવા આવે છે તો બધા નમે છે, ડુબાડવા આવે છે ત્યારે બધા ભાગે છે. એટલે હે યમુનાજીની એટલે સબ રીત કી પ્રીત, પરમ પુનીત પ્રીત કી રીત સબ જાની કે.
પ્રીતની રીત સબ જાની કે, પ્રીતની પણ રીત જાણવી. મહાપ્રભુજી આપણને રીત અને પ્રીત વ્રજભક્તોની બંને બતાવી. અને જે વ્રજભક્તોની રીત અને પ્રીતની બહાર હોય ને, વૈષ્ણવ એનું ક્યારે આચરણ નથી કરતો. પ્રત્યેક ક્રિયા જે વ્રજભક્તોના રીત અને પ્રીતની બહાર હોય એ પ્રભુને શ્રમ આપનારી જ છે. પણ વૈષ્ણવ વ્રજભક્તોની રીતને પહેલા પકડે. ગોપીજનો કઈ રીતે લાલ લડાવતા, કઈ રીતે જગાવતા, કઈ રીતે શૃંગાર કરતા, કઈ રીતે રાજભોગ આરોગાવતા, કઈ રીતે પોઢાવતા, આપણો આખો અષ્ટયામનો ક્રમ સેવાનો એ વ્રજભક્તોની રીત જ છે ને. વ્રજમાં નંદાલયમાં ઠાકોરજી જે રીતે રહેતા અને જે રીતે યશોદાદિક વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા, એ જ આપણો અષ્ટયામનો ક્રમ. તો રીત, અને રીત કરતા કરતા પ્રીતનું દાન ઠાકોરજી એક દિવસ કરે છે. જો પ્રીત આપણા હાથમાં નથી પણ રીત આપણા હાથમાં ચોક્કસ છે, તો જે પહેલા હાથમાં હોય ને એનો ઉપયોગ કરો. જે તમારા વશમાં જ નથી એને વાપરી કેમ શકો તમે? આપણે ભલે કે ભાવથી બોલો, ભાવથી ગાજો, ભાવથી કરજો, ભાવ લાવવો ક્યાંથી? ભાવ કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દઈએ? કોઈ મટીરિયલ તો છે નહીં કે કોઈ વસ્તુ લઈને નાખી દેવું. કરવું કઈ રીતે? તો કે પહેલા રીત પકડવી. રીત, જેમ બીજ તમારા હાથમાં છે, કોઈ કે આ બીજમાંથી ફળ ને ફળ તું ખાજે, પણ ફળ આવે ક્યાંથી? પહેલા બીજને વાવવું પડે. એટલે કે એ રીતની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. બીજને વાવો, પાણી, ખાતર બધું નાખો, પછી ફણગા ફૂટે, છોડ થાય, મોટું થાય, ઘટારદાર થાય ને પછી ફળ આવે ત્યારે તોડીને ખવાય. એમ ભાવ એ ફળ છે, રીત એ બીજ છે. તો બીજ રીતની વાવો અને પછી ધીમે ધીમે એવા સેવા, ત્યાગાત, શ્રવણ, કીર્તનાત, ત્યાગ, શ્રવણ અને કીર્તન, આ ત્રણેયના જલપાન કરતા 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 એ વૃક્ષ ઉપર પ્રભુરૂપ ફળ લાગશે, ભાવરૂપ ફળ લાગશે. હું તો કહું પ્રભુ એ વૃક્ષ અને એના ઉપર ભાવના ફળ લાગે છે, જે ફલાત્મક તો ભાવ છે. અને જ્યારે એ ભાવની પ્રાપ્તિ થાય ને, એટલા માટે પહેલા રીતને પકડજો અને તમારી રીતથી રાજી થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે. આ જ પ્રક્રિયા છે. પણ ભાવ જાગે પછી કરીશ, ભાવ જાગે પછી બ્રહ્મ સમન લઈ, ભાવ જાગે પછી સેવા પધરાવીશ, ભાવ જાગે પછી સેવામાં જોડે. હવે જાગ્યો નહીં તો આખો જન્મારો નકામો જશે. અને એમને જાગવાનોય નથી, કરશો તો જાગશે. નાનું બાળક જન્મ લીધું હોય ને, મા પાસે હોય અને બધા જોવા આવતા હોય, આવતા પણ હજી બધાના હાથમાં ખોળામાં આપે નહીં, તો બધાને અંદરથી લાગણી ના થાય, રાજી થાય બધા. પણ થોડુંક મોટું થાય ને બધાની ખોળામાં જતું થાય ને, એટલે બધાને પ્રેમ થવા લાગે. એના માટે, કારણ કે ખોળામાં લીધો તો સ્નેહ થયો. એમ લાલન પણ એવા જ છે. દૂરથી દર્શન કરી કરીને ભાગશો તો પ્રેમ નહીં થાય, પણ ક્યારેક ગોદમાં લેશો ને તો આપમેળે વહાલ આવશે તમને ઠાકોરજીમાં, આપમેળે ભાવ જાગશે. તમારી રીત તમારી પ્રીતને પ્રગટાવશે. એટલે પ્રીતની પ્રતીક્ષામાં રીત છોડીને ના બેસી જતા. રીત કરજો તો પ્રીતનું દાન ઠાકોરજી કરશે. આ જ પ્રક્રિયા છે. એટલે બીજા કોઈ કાલ્પનિક પેલામાં રહેવું નહીં. ભાવ થાય ને પ્રેમ થાય ને મન લાગે ને મનમાં દ્રઢ થાય ને મનમાં ઈચ્છા થાય. હવે આ મનનો શું ભરોસો? કલ્યાણ કરવું હોય એણે મનનું બહુ સાંભળવું નહીં. જેણે આત્માના કલ્યાણ કરવા હોય એનું મનનું બહુ સાંભળવું નહીં. તો મન ક્યારે પણ તમારા આત્માના કલ્યાણને સાધવા નહીં દે. કારણ કે હંમેશા આત્માનું કલ્યાણ મનની ઈચ્છાથી વિરુદ્ધમાં હોય છે, વિપરીત હોય છે. મનને આમ જવું હોય ને આત્મા આમ જતું હોય, એનું કલ્યાણ આમ હોય. તકલીફ એ જ હોય, જેની સિઝન હોય એ ટાઈમે ખાઓ ને તો નુકસાન કરે. અમે લગભગ તમે જોવા જાઓ એટલે સિઝન જાય પછી ખાવ તો નુકસાન કરે. જ્યારે તમે આમ કેરી, વરસાદ પડે ને પછી લોકો કેરી ખાવાનું બંધ કરી દે ઇન્ડિયામાં, કે વરસાદ પડી ગયો નુકસાન કરે. એનો સમય જતો રહે પછી તમે ગ્રહણ કરો છો તો પછી એ લાભકારક રહેતું નથી. એટલે વિવેક હોય છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું ગ્રહણ. અને એમ પણ ભાવતી વસ્તુ નુકસાનકારક જ હોય છે ને ઘણી વાર. આ મનનું એવું જ છે, જે તમને ભાવે તમારા માટે હાનિકારક. ડાયાબિટીસ વાળા કોણ એવું છે જેને ગળ્યું ના ભાવતું હોય? ના પાડતા જ ભાવવાની શરૂઆત થઈ જાય. હવે તમારે ગળ્યું નથી ખાવાનું, એ દિવસથી જ ઈચ્છાઓ જાગે. આ મનનો સ્વભાવ છે. એટલે કલ્યાણનું વિરોધી મન હોય છે હંમેશા. તમને અહિત તરફ જ આકર્ષણ કરે એવો મનનો સ્વભાવ છે. પણ થોડુંક માણસ છોડી દે ને
થોડુંક છોડી દે. 90 વસ્તુ સારી હોય, 5 વસ્તુ 10 વસ્તુ ખાવાની ના હોય, પણ એ 10 વસ્તુની પાછળ એક દિવસ એવો આવે કે 90 વસ્તુ ખાવાનું બંધ થઈ જાય. જેમ તમે કેરીનું બોક્સ લાવો ને, અને ઇન્ડિયામાં જેમ હાફૂસની સિઝન આવે એટલે કેરીનું બોક્સ લઈને આવે, તો બોક્સ ખોલે ને એક કેરી, બાકી બધી બરાબર, એક થોડીક વધારે પાકી ગઈ હોય, એટલે થોડીક બગડવા જેવી થઈ ગઈ હોય, તો એમ થાય કે ચલો આજે આ ખાઈ લઈએ, કાલે બીજા દિવસે પેલી સારી ખાઈશું. એટલે પેલી બગડેલી કેરી પહેલા ખાય, અને બીજા દિવસે પાછું બોક્સ કરે તો પાછી એક બગડી ગઈ હોય, એટલે એમ થાય કે હું આ ખાઈ લઉં તો પછી પાછું, એટલે આખા બોક્સમાં બગડેલી જ ખાય. એના કરતા એક સ્કીપ કરી દીધી હોત તો રોજ સારી રીતે તાજી ખાવા મળી હોત. પણ પેલી એક નથી છોડવી તો આખું બોક્સ બગડેલું ખાય. બસ આ જ માણસના જીવનના ગણિતો છે. થોડુંક છોડશો તો ઘણા બધા લાભો જીવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ એ નાનું નથી મૂકી શકતા એટલા મોટા લાભોથી વંચિત રહી જઈએ છીએ આપણે. મનની તુચ્છ ઈચ્છાઓને પૂરી કરવા માટે આત્માના કલ્યાણથી વંચિત રહી જઈએ છીએ આપણે. આ જો ગણિત સમજમાં આવશે તો આપમેળે મન પર સંયમ આવશે અને આત્માને સહાયક થઈ જશે. તો આ જે પ્રીતની પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ કમલ જુ ગહીએ. દ્રઢ કરીને ઠાકોરજીને યમુનાજીના ચરણ કમલ પકડી લઈએ. પ્રભુને પકડો ને તો કસીને પકડજો. દ્રઢ કરી દ્રઢઈને ચરણને કેરો ભરોસો. જે શ્રદ્ધામાં દ્રઢતા ન હોય ને એ શ્રદ્ધા ગમે ત્યારે વિચલિત થઈ શકે છે. વિશ્વાસની અત્યારે કમી નથી, કમી દ્રઢતાની છે. કારણ કે નાના નાના સંજોગો પણ આપણા વિશ્વાસને ડગાવી જાય છે. રામાયણમાં આપણો પ્રસંગ કહેતા ને કે અંગદે પગ મૂક્યો અને રાવણને કહ્યું કે જો તું હલાવી દે તો હું સીતાજીને હારી જાઉં. બધા વાનરો ચિંતામાં પડી ગયા કે આ રાવણ આટલો સમર્થ અને હમણાં પગ તો હમણાં હલાવી દેશે. બહુ પ્રયાસ કર્યા રાવણે પણ હલાવી ના શક્યો. અને જ્યારે હારી ગયો રાવણને બહાર આવ્યો અંગદ, ત્યારે વાનરો કહેવા લાગ્યા, અરે આ રીતે પગ મૂક્યો, ક્યાંક હલાવી દે તો થાત શું? ત્યારે અંગદે કહ્યું કે ભરોસો મૂક્યો હોય ને પછી જોતોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ બધું સાચવી લેતા હોય છે. પણ જો આમ થાય તો આમ કરું, જો આવું થશે તો આમ કરીશ, આ જે વિચારોમાં પડ્યા હોય જોતોમાં, એ ક્યારેય કાંઈ કરી શકતા નથી. નબળા મનવાળા વ્યક્તિઓ સ્વયંનું પણ કલ્યાણ સાધી નથી શકતા, તો સમાજનું શું કલ્યાણ કરવા? જે સ્વયંને ન તારી શકે બીજાને તારવાની ક્યાં વાત કરવાનું? અને એટલા માટે જો પોતાને તારવાનું સામર્થ્ય ન હોય ને તો બીજા તરે એવી વ્યવસ્થામાં ભાગ તો લો, ત્યાં સહાયક થઈ જાઓ. જેના થકી સમાજનું કલ્યાણ થવાનું હોય એવી કોઈ પ્રવૃત્તિ હોય ને એ કાર્યમાં જોડાઈ જાય. કદાચ બીજાનું કલ્યાણ કરતા કરતા આત્મકલ્યાણ કરવાની વૃત્તિ જાગી જાય. ક્યાં કોને ખબર, કોઈનું કલ્યાણ થતું જોઈએ, કોઈને ભજન કરતો જોઈ આપણને માળા ફેરવવાની ઈચ્છા જાગી જાય, કોઈને પાઠ કરતા જોઈ આપણને પાઠ કરવાની ઈચ્છા જાગી જાય. આ ભગવદીઓનો આ સત્સંગનો રંગ તો એવો જ છે કાચા રંગના કપડા જેવો. કાચા રંગનું કપડું હોય એની જોડે બીજું કોઈ કપડું અડાડો તો જેનામાં કાચું હોય એમાંથી તો નીકળે, પણ જેના પર ચઢે ત્યાં પાકું થઈ જાય. પાછું જેના પર કાચા રંગનું કપડું ચડે એ રંગ પાછો ત્યાંથી ના નીકળે, ત્યાંથી ગમે તેટલો કાઢવા જાઓ, ડિટર્જન્ટ નાખવો પડે ત્યાં પાકો થઈ જાય. એમ ઘણા કાચા રંગના કપડા પાસે બેઠા ને પણ એમના પર એવો ચડ્યો કે પાકા થઈ ગયા છે. ઘણાને હું એવા ઓળખું છું, એનો સંગ સારો નહોતો, કાચા રંગના કપડા જેવો, પણ એ પણ એવો ચડી ગયો કે આની અંદર પાકો થઈ ગયો. તો આ તો પ્રભુની કૃપા છે. ક્યારે કોને હાથ ખેંચી લે ઠાકોરજી એ જ જાણે છે. અહીંયા કહ્યું દ્રઢ કર ચરણ કમલ જો ગઈએ, ચિત સ્વામી ગિરધર્ન શ્રી વિઠ્ઠલ, એસી નિધિ છાડ અબ કહા જો જઈએ. ચિત સ્વામી કહે આવી નિધિ મળી, અને નિધિમાં યમુનાજી તો દૂરની વાત, શ્રી યમુનાજીનું નામ, ગુણ અપાર મુખ એક કહા લો, એવું તજો સાધન ભજો શ્રી યમુનાજી કો. બીજા કોઈ સાધન ન રહે તો એક સાધન બનાવી લો, શ્રી યમુના યમુના નામ ભજો. શ્રી યમુના શ્રી યમુના યમુના નામ ભજો, શ્રી યમુના યમુના નામ ભજો. हरखत करो आराधन इनको, हरखत करो
आराधन इनको और को पंथ तजो, और को पंथ तजो। यमुना यमुना नाम भजो श्री, यमुना यमुना नाम भजो। तजो साधन भजो श्री यमुना जी को। जय हो। देहे सकल पदार्थ तुमको, देहे सकल पदार्थ तुमको, इनके नाम रजो, इनके नाम रजो। व्रजपति की अति ही प्यारी, व्रजपति की व्रजपति की अति ही प्यारी, ताते सकल सिंगार सजो, ताते सकल सिंगार सजो। यमुना यमुना नाम भजो श्री, यमुना यमुना नाम भजो। गुण अपार मुख एक कहानो बरन, तजो साधन भजो श्री यमुना जी को, तब ही लाल गिरधरन जई पહીએ। ત્યારે તો પ્રભુની પ્રાપ્તિ થઈ શકશે. આમ ચિત્સ્વામીના આ 4 પદોને આપણે વિરામ તરફ લઈ જઈએ. પ્રારંભ કર્યો શ્રી હરિરાયજીના મહાપ્રભુજીના પદોથી, અને આ બધા પદો એવા અદ્ભુત અને અલૌકિક છે કે જેમ બીજ જો સમજમાં આવે ને તો આખું વૃક્ષનું વિજ્ઞાન સમજાઈ જાય. આમાંથી કોઈ એક પદ પણ હૃદયારૂઢ થઈ ગયું તો સ્વતઃ અન્ય પદોના અર્થઘટનો થવા લાગશે. સ્વાભાવિક છે. બધું જ ગાવું ને બધું જ વાંચવું અલૌકિક માર્ગમાં જરૂરી પણ નથી હોતું. ક્યાંક કોઈ એક શબ્દ સ્પર્શી જાય ને એ શબ્દમાંથી આખું સ્વરૂપ પ્રગટ થઈ જતું હોય છે. 12 પદોને વિરામ તરફ લઈ 13મું પદ પ્રભુના પ્રિય સખાઓમાંના ચતુર્ભુજદાસ કુમનદાસજીના પુત્ર છે. આ પિતા ને પુત્ર એક એવા છે, બંનેના અષ્ટસખામાં નામ છે. કુંભનદાસજીના પુત્ર છે ચતુર્ભુજદાસજી, તો કુંભનદાસજીનું પણ અષ્ટસખામાં નામ છે અને ચતુર્ભુજદાસજીનું પણ અષ્ટસખામાં નામ છે. કેવા ધન્ય પિતા અને પુત્ર. એમ કુંભનદાસજીને 7 પુત્રો હતા. ત્યારે પૂછ્યું કે આપને કેટલા દીકરા છે? ત્યારે કહ્યું કે મારે તો 1.5 દીકરા છે. તો અમે તો સાંભળ્યું છે કે 7 છે. કે ના, 5 તો કઈ ભક્તિ કરતા જ નથી, પ્રભુમાં પ્રેમ કરતા જ નથી, તો એમને હું પુત્ર જ નથી ગણતો. એક કૃષ્ણદાસ છે જે ગાયોની સેવા કરે છે, 1/2 દીકરો, અને ચતુર્ભુજદાસ એ સેવા અને સત્સંગ બંને કરે એટલે મારો આખો દીકરો છે. અને એટલા માટે મારે તો 1.5 દીકરા છે. અનેક અનેક પ્રસંગો ચતુર્ભુજદાસ પર તો એટલી કૃપા ઠાકોરજીએ કરી. સાગથે માખણ ચોરી આદિમાં શ્રીનાથજી બાબા સાથે લઈ જતા એમને, અને અનેકવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓ. જ્યારે શ્રીનાથજી બાબા સ્વયં મથુરા પધાર્યા સતગરામાં, અને ત્યારે ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, જે વિરાગની ચતુર્ભુજદાસજીના હૃદયમાંથી પ્રગટ થઈ અને શ્રીનાથજી બાબાથી સહન ન થયું. કહ્યું ગિરધર મૂકું વાપસ જાનો, અને પાછા ત્યાં પધાર્યા. આવા અનેકવિધ પ્રસંગો ચતુર્ભુજદાસ સાથે જોડાયેલા છે, અનેક અલૌકિક લીલાઓ. તો એવા ચતુર્ભુજદાસ કે જેના ઉપર ગુસાઈજીની અસીમ કૃપા છે, યમુનાજીની અસીમ કૃપા છે, એ ચતુર્ભુજદાસ જ્યારે યમુનાજીના દર્શન કરે છે અને ત્યારે 13મા પદને ગાન કરતા ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જો રાખો. चित्त में श्री यमुना निषदिन जो राखो, चित्त में
યમુના નિશ દિન જુરાખો ચિત્ત में श्री यमुना निश दिन जुराखो चित्त में श्री यमुना निश दिन जुराखो भक्त के वश कृपा करत है सर्वदा भक्त के वश कृपा करत है सर्वदा ऐसो श्री यमुना जी को है जो साखो चित्त में श्री यमुना निश दिन जुराखो चित्त में श्री यमुना निश दिन जुराखो जा मुख ते श्री यमुने यह नाम आवे जा मुख ते श्री यमुने यह नाम आवे संग की जे अब जाए ताको चतुर्भुज दास अब कहत है सबन सो चतुर्भुज दास अब कहत है सबन सो ताते श्री यमुने ताते श्री यमुने यमुने जुभाखो चित्त में श्री यमुना निश दिन जुराखो चित्त में श्री यमुना चित्त में श्री यमुना चित्त में श्री यमुना निश दिन ચિત્ત में શ્રી યમુના નિશ દિન જુરાખો. આ મનમાં કોને રખાય? ત્યાંથી જો આ વાતને શરૂ કરીએ તો આ જીવન કઈ તરફ જશે નક્કી થાય. કારણ કે જેના મનમાં જે હોય એ એને જ શોધવા માટે ફરતો હોય છે. તમારા મનમાં જે સંકલ્પો છે, જે ઈચ્છાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે, જે લાલસાઓ છે, મન તમને બધા કાર્યો છોડાવી એ તરફ જ લઈ જશે. અને એટલા માટે આંખ ભગવાનને જુએ, યમુનાજીને જુએ, જીવવા એનું નામ લે, કર્ણ એનું સાંભળે, આ બધું પછી અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે, મન જ તો આ બધાનો ઉપયોગ કરીને વિષયનું સેવન કરે છે. એમ ગીતાજીમાં ભગવાન કહે છે. તો જો મન જ મનમાં જ જો યમુનાજી આવી જાય તો પછી આંખો એને જ ગોતશે, પછી જીવવા એનું જ નામ લેશે, પછી કર્ણ એને જ સાંભળવા માટે પ્રયાસ કરશે, પછી જીવન યમુનાજી તરફ એની ગતિ થઈ જશે. અને એટલા માટે ચતુર્ભુજદાસજી કહે, હું જોવાની વાત નહીં કરું, હું કહેવાની વાત નહીં કરું, હું તો એમ જ કહું છું, ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જુરાખો. તમારા ચિત્તમાં જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અંતઃકરણ કોને કહેવાય? જેમાં 4 તત્વો હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મનનો સંકલ્પ સાથેનું મન એ ચિત્ત. એટલે જ મહાપ્રભુજી પણ સેવાની વ્યાખ્યા, ચિત્ત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી વારે ઘડીએ 16 ગ્રંથમાં કરે છે. ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિયજ્ઞત કરીષ્યતિ. અનેક પ્રકારથી, હમણાં એ વિસ્તારમાં નથી જતો, પણ ચિત્ત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી ઘણી વાર કર્યો છે. સેવાની પણ વ્યાખ્યા કરતા ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ સેવા. આંખો ગમે તેટલી સારી હોય પણ સોયમાં દોરો પરવો હોય ને તો મન એકાગ્ર કરવું જ પડે.
ગમે તેટલી સારી આંખો હોવા છતાંય એકાગ્રતા વગર દોરો ન પરોવાઈ શકાય. એમ જ ગમે તેટલા સાધન સુવિધા અને સામર્થ્ય હોય, પણ જો મન પ્રભુમાં એકાગ્ર ન થાય તો સેવા સ્વીકાર પ્રભુ સુધી પહોંચે નહીં. આ ક્રિયા સેવા ત્યારે બને છે જ્યારે પરોવાયેલું મન સાથે કરવામાં આવે, પ્રભુમય મન હોય ત્યારે થાય. એટલે અહીંયા કહ્યું કે આ ચિત્તમે શ્રી યમુના, નિષ્દિન દિવસ રાત શ્રી યમુનાજીને રાખો. આપણે 2-3 કલાક જો ભેગા થઈએ, 3-4 કલાક યમુનાજીના નામ લઈએ અને ચિત્તમાં યમુનાજી આવે તોય કેટલો આનંદ 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 અનુભવાય. તો વિચાર કરો, આ નામ, આ સ્વરૂપ યમુનાજીનું ચિત્ત સાથે ચોંટી જાય તો જીવન કેવું આનંદમય થઈ જાય. ક્ષણવારનો સંપર્ક પણ જો આનંદ આપતો હોય તો જીવનભરનો સંયોગ કેવો આનંદ આપે. કે જેના મનમાં યમુનાજી કાયમ માટે નિવાસ કરી લીધો હોય તો એને ચિત્તને તો કેવો આનંદ હોય. ચિત્તને દુઃખ, મન દુઃખી એટલા માટે જ છે કે દુઃખ આપનારી વસ્તુઓને જ મને પકડ્યું છે. એટલા માટે જે દુઃખના કારણ રૂપ જે વસ્તુઓ, વ્યક્તિઓ, સંજોગો, પદાર્થો છે, મને એને પકડ્યા છે એટલે જ મન દુઃખી છે. જો મન આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આનંદના મૂળ એવા પરમાત્માને, એવા ભક્તિને, એવા યમુનાજીને જો મન પકડી લે તો એને દુઃખી થવાનો કોઈ માર્ગ જ ન રહે, કોઈ કારણ જ ન રહે. એટલા માટે દુઃખ અને સુખનું કારણ એ છે કે દુઃખને જો મન પકડશે અને દુઃખ આપનારી વસ્તુઓને પકડશે તો દુઃખ આવવાનું છે. જેને પકડ્યું છે આવવાનું જ છે. અને જો આનંદને પકડશે તો જીવનમાં આનંદ રહેશે. ચિંતન આપણે કરવાનું, કાળને પકડવું છે કે કૃપાને પકડવી છે, આપણે નક્કી કરવાનું. પકડીએ આપણે, આપણી તકલીફ શું, વાવીએ લીમડાનું બીજ અને રાહ જોઈએ આમાં આંબો ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે, અરે ગમે તેટલું પાણી નાખ, ઉગશે તો લીમડો જ, બીજ એના છે. દુઃખ જ આવશે, દુઃખ માલય. એ ભગવાન પણ ગીતાજીમાં કહે છે ને કે તે ન શોક કરવાની વસ્તુનો તું શોક કરી રહ્યો છે. અને પંડિતો જેવી વાત કરે છે, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુ શોચંતી પંડિતા. અને પંડિતો જેવી વાત કરે, શોક કરે. અરે તે નાશવંત વસ્તુઓને પકડી છે અને ઈચ્છા શાશ્વત સુખની રાખે છે, તો આ ક્યાંથી સંભવે? કોઈ પણ જગતની નાશવંત વસ્તુ શાશ્વત સુખનું કારણ હોય જ કઈ રીતે શકે? કારણ કે તમે નાશવંત, ઈચ્છા પણ નાશવંત, વસ્તુ પણ નાશવંત. કાં તમે પહેલા જશો, કાં એ વસ્તુ પહેલા જશે. તમે બંને કાયમ માટે સાથે રહી શકવાના જ નથી. કારણ કે જવાનું લખાવીને જ તમે આવ્યા છો. આપણે એમ કહીએ કે આનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, આનું આનાથી મૃત્યુ થયું, આનું આનાથી મૃત્યુ થયું. મૃત્યુનું દુનિયામાં એક જ કારણ છે અને એ છે જન્મ. જે જન્મ્યો છે એ જવાનો જ છે. એટલે જીવનમાં એકવાર બાળપણ પછી શું આવે? જવાની. એ નામ શું છે? જવાની. જવાની નથી રહેવાની, એ જવાની જ છે. અને એટલા માટે મૃત્યુનું એક જ કારણ જન્મ. જાતસ્ય हि ध्रुवो मृत्यु. भगवान गीताजी में कहते हैं जो जन्मा है उसकी मृत्यु निश्चित है. જે સર્જાયું છે એ વિખરાવાનું છે એક દિવસ. અને એટલા માટે તમે એમ માનો કે આમ જ રહે, સંભવ નથી. સૃષ્ટિના ગણિતોને, સૃષ્ટિના વિજ્ઞાનને સમજ્યા વગર સૃષ્ટિ પાસે કોઈ અપેક્ષા રાખશો તો દુઃખ સિવાય બીજું કાંઈ નહીં મળે. સૃષ્ટિનું સર્જન, એનું ગણિત જ આ છે. અને તમે તમારી કલ્પનાઓ બેસાડવા એની ઉપર જાઓ તો દુઃખ સિવાય બીજું શું મળે? કાંઈ ન મળે. આપણી જ ઈચ્છા દુઃખનું કારણ છે. દુઃખ કોઈ નથી આપતું. આપણે પેલા એ ગુસ્સો અપાયો એટલે તમે ગુસ્સાનું કારણ પેલા જ માનો. અરે ગુસ્સો હતો તો આવ્યો ને, એને તમારી અંદર નાખ્યો, ભીતર હતો તો પ્રગટ્યો ને. એ ભૂલી જઈએ છે કે આયો આપણને, પણ અપાયો એને, એ યાદ રાખીએ છીએ. ગુનેગાર તો આયો એ છે, અપાયો એ થોડી છે. તો મૂળ વાત એ છે કે જ્યારે ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જુ રાખો, યમુનાજીને જેને ચિત્તમાં વસાવી લીધા તો કહ્યું કે ભક્ત કે વશ કૃપા કરત હે સર્વદા, એસો શ્રી યમુનાજી કો હેજુ સાખો. યમુનાજી સ્વતંત્ર પોતાની ઈચ્છાથી કૃપા નથી કરતા. મેં કહું ભક્તાભિલાષા ચરિતાનુસારી. પ્રભુ કેવા છે? ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા.
જે ભક્ત ઈચ્છે એવું કરવા વાળા. અને યમુનાજી પણ એવા છે. ભક્ત કે વશ કૃપા કરત હે સર્વદા. ભક્તને વશ થઈને કૃપા કરે છે. અને એટલા માટે જ્યારે ઠાકોરજી વશ થઈ જાય, બે વસ્તુ છે, એક તમે યમુનાજીને વશ થાઓ અને બીજા યમુનાજી તમને વશ થાય. જો તમે યમુનાજીને વશ થઈ જાઓ તો યમુનાજી ઈચ્છે તમને આપે, અને યમુનાજી જો તમને વશ થાય તો તમે માંગો એ યમુનાજી તમને આપે. તો આપણી માંગણી કરતા ભગવદ ઈચ્છામાં આપણું વધારે કલ્યાણ હોય છે. માણસને માંગતા આવડતું નથી. આ માણસની સૌથી મોટી એક કમી છે, એને માંગતા નથી. અને બહુ મોટી કૃપા પ્રભુની એ છે કે માંગીએ એ બધું ભગવાન આપી દેતા નથી. જો એ ભગવાન એવા આશીર્વાદ આપે કે તું માંગે બધું મળશે, પછી કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. આપણી ઈચ્છાઓ જ આપણા સર્વનાશનું કારણ બની જાય. કારણ કે માણસને એની ઈચ્છાઓ ઉપર કોઈ કંટ્રોલ થોડી છે. એની આકાંક્ષાઓ, એની મહત્વાકાંક્ષાઓ જેના પતનનું કારણ બને. કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસને. તો ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા, એસો શ્રી યમુનાજી કો હૈ જો સાખો. એવી શાખ યમુનાજીની છે કે ભક્તને વશ થઈ ભક્ત જે કામના કરે ને, ભક્તની કામના કહ્યું છે, જીવની કામના નથી કહ્યું. કારણ કે એક સાધારણ જીવની કામના અને એક ભક્તની કામનામાં આસમાન જમીનનો ફરક હોય છે. જીવ ઈચ્છાઓનો અને કામનાઓનો ગુલામ છે, અને એની કામનાઓ પણ એના જેવી તુચ્છ હોય છે. પણ ભક્તની ઈચ્છાઓ પ્રભુના સુખ માટેની હોય છે. ભક્તના મનમાં જે પણ ઈચ્છા હોય છે એ ઈચ્છા નથી હોતી, એના મનમાં જાગેલા મનોરથો હોય છે. જેમાં પ્રભુને સુખ મળે એવી કામનાઓ જેના મનમાં જાગે એ જ ભક્તનું મન છે. એટલે ફરક છે ને, એક જીવની દ્રષ્ટિ, એક ભક્તની દ્રષ્ટિ. એક જીવની ઈચ્છાઓ, એક ભક્તની ઈચ્છાઓ. કારણ કે આ ભક્ત છે. જે વિભક્ત નથી એ જ ભક્ત છે. જે સંસાર અને ભગવાનમાં ભંગાયેલો નથી, વિખરાયેલો નથી, જે એક મનવાળો છે એ જ ભક્ત છે. એટલે જ ગીતાજીમાં પણ ભગવાન અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. જે અનન્ય ભાવે મારો થાય ને, પછી તો એની બધી જ જવાબદારી મારી થઈ. તમે ભગવાનના ખાલી નથી થતા, તમારી બધી જવાબદારીઓ પણ એક ક્ષણે ભગવાનની થઈ જાય છે. અને પ્રભુ ઉપાડવાય તૈયાર છે. યોગક્ષેમમ મહામ્યહમ, તારું યોગ અને ક્ષેમ બધું હું વહન કરીશ. એવા ઉદ્ઘોષ સ્વયં પરમાત્માના છે. આ બધી કથાઓ તો જ્યારે આવતા વર્ષે ભાગવતજીમાં જોઈશું ને, ત્યારે એક એક ભક્તોના ચરિત્રો, એક એક ભાગવતના શ્લોકો તમે જુઓ ને. મારી ઈચ્છા છે કે વિશેષ પ્રધાન સુબોધનીજી પ્રધાન આખી કથા થાય, અને એ તત્વોની ચર્ચા આપણે જ્યારે કરીએ ત્યારે એક એક પ્રસંગોમાં છુપાયેલા આ ગહનતમ રહસ્યો જે મહાપ્રભુજી આપણને બતાવે છે, અને ભાગવત એ જીવનનો મંત્ર સૂત્ર બની જાય, પથદર્શક બની જાય. અહીંયા કહ્યું એવો શાખો, એવી શાખ શ્રી યમુનાજીની છે. કહ્યું જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે, અને સંગ કીજે અબ જાય તાકો. અને જેના મુખમાં શ્રી યમુનાજીના નામ આવતા હોય ને, જે નિત્ય યમનાષ્ટક 41 પદ યમુનાજીના ગુણગાન કરતો હોય, સ્મરણ કરતો હોય, તું હવે એનો જઈને સંગ કર. સાધન બળે યા સ્વયંના બળે તરવા માટે આપણે અસમર્થ લાગીએ ને, તો સંગના બળે તરી જવું. જો ઘણીવાર એવું હોય, સાધનોથી અસમર્થ આપણે હોઈએ ને, ત્યારે એવી કોઈ તત્વની શરણાગતિ સ્વીકારી. અસમર્થ વ્યક્તિએ સર્વસમર્થ એવા કોઈ ભગવદી, કોઈ ગુરુ યા પ્રભુના આશ્રય. એટલે જ સાધન બળે ન તરી શકો તો સંગ બળે તરી જાઓ. કોઈ સમર્થનો સંગ કરી લો, કોઈ ભગવદ. સમર્થ કોણ છે દુનિયામાં જે સામર્થ્ય રાખે એ ના, સર્વ સમર્થ હરિ જેને શરણાગત થઈ ગયો હોય, જેને આધીન થઈ ગયો હોય ને દુનિયામાં, એ જ સર્વ સમર્થ છે. અને એ છે ભગવદીઓ. ભગવદીઓને પ્રભુ સ્વયં વશ થઈ ગયા હોય. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત. પ્રભુને ભક્ત વત્સ્યો એવું ભગવાનનું નામ છે. અહમ ભક્ત પરાધીનો, એમ ભાગવતમાં ભગવાનના વચનો છે. જ્યારે અંબરીશ રાજાને ત્યારે કૃત્યા છોડી દુર્વાસા મુનિ તરફ, અને દુર્વાસા મુનિ ત્રિલોકમાં ભાગતા ભાગતા ભગવાન પાસે ગયા કે મારી રક્ષા કરો, ત્યારે ભગવાન કહે અહમ ભક્ત પરાધીનો. તે એવાનો અપરાધ કર્યો જેની ક્ષમા તો હું ના આપી શકું. તે મારા વાલા ભક્તોનો અપરાધ કર્યો. તું ભક્તની પાસે જા,
કારણ કે હું પણ ભક્તને આધીન છું. એવા પરમાત્માના વચન છે. ભાગવતમાં એનું દર્શન કરીશું આપણે. તો કહ્યું એના સંગમાં જઈને ઉભા રહો જેના મુખમાં યમુનાજી. બહુ સંસારમાં આસક્ત હોય ને એનો સંગ નહીં કરો. જેનું મન બહુ વિચલિત હોય એનો સંગ નહીં કરો. કારણ કે જે કમજોર શ્રદ્ધાવાળાનો સંગ કરશો ને તો તમારી પણ શ્રદ્ધાને નબળી બનાવી દેશે. અરે તને આમ થઈ ગયું. ઘણી વાર લોકો ના હોય આપણી શ્રદ્ધાને ડગાવી જાય, ઘણા પ્રકારથી ડગાવી જાય, વિચલિત કરી જાય મનને. અને લોકો લોજિક પણ એવા, લો તમારા બા તો આટલી સેવા કરતા, આટલું ભગવત નામ લેતા, બોલો શ્યામ સુંદર, પછી કહે શ્યામ સુંદર શ્રી યમને. હું કહું ને પછી આપણે બધા જઈશું ત્યાં. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. તો કમજોર શ્રદ્ધા, સંશય આત્મા વિનશ્યતિ, જેના મનમાં સંશયો રહેતા હોય એના સંગ નહીં કરવા. કારણ કે એ આપણા મનમાં પણ શંકા રાખીએ. તમારા બા તો આટલા ભગવદીન, આટલી સેવા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં રહેવું પડ્યું. એટલે આપણને એમ થાય કે વાત તો સાચી છે, પણ માંદા પડવા સેવા કરવાને મેળ ક્યાં? લોકો કેવું કનેક્ટ, આપણી શ્રદ્ધાને ડગાવવા માટે આપણા નબળા સંજોગોનો દુરુપયોગ કરે લોકો, અને એને યાદ અપાવી શ્રદ્ધાને ડગાવે. અચ્છા, તો ભગવાનની સેવા નથી કરતા, એ માંદા નથી પડતા, એ હોસ્પિટલમાં નથી જતા. પણ લોકો લોજિક કેવા, સેવા કરતા ને માંદા પડે. લોકો કનેક્ટ ભગવાન સાથે કરે, ભક્તિ સાથે કરે, સેવા સાથે કરે, અને આમ રોંગ કનેક્ટ કરી, આપણા રોંગ લોજિક આપી આપણા મનને ડગાવવાની કોશિશ કરે. અને એટલા માટે ચંચળ, સંશયવાળા મનવાળા વ્યક્તિઓના સંગ નહીં કરવા, નહીં તો આપણી શ્રદ્ધાને પણ ડગાવી દે. અહીંયા કહ્યું કે જા મુક્તે શ્રી યમને યહ નામ ઉચ્ચરે સંગ કીજે અબ જાય તાકો. ચતુર્બુદ્ધાસ અબ કહત હે સબનસો તાકે શ્રી યમને યમને જુભાકો. અને એટલે ચતુર્બુદ્ધાસ કહે કે હું તો બધાને કહું છું કે આ સંસારમાં, કલયુગમાં તરવા માટે સરળતમ ઉપાય છે. શું કરવા અઘરા સાધનો ગોતો છો? સહજ સરળ ઉપાય છે આપી દીધો. અને ઉપાય શું? કે ચિત્ત મેં શ્રી યમુના નિષદિંદુ રાખો. યમુનાજી મારા આવજો રે હૃદયમાં, યમુનાજી મારા આવજો રે હૃદયમાં. ભવના તે બંધન કાપજો રે આજીવન. ભવના તે બંધન કાપજો રે આજીવના. તમને અધમ ઉદાહરણ જાણી રે, તમને અધમ ઉદાહરણ જાણી રે. દર્શન યમ રાજાનું ભય ભાગી, જમુનાજી મારા આવજો રે હૃદયમાં. ભવના તે બંધન કાપજો રે આજીવન. ચતુર્બુદ્ધાસ અબ કહત હે સબનસો, બધાને કહું છું તાતે શ્રી યમને યમને જુભાખો. યમુનાજી 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 નામના જાપ કરો તો યમુનાજી કૃપા કરી ભવપાર ઉતારશે. તમને સૂર્ય મંડળે તેજ દીધું રે, તમને સૂર્ય મંડળે તેજ દીધું રે. ગોપીજનોને બહુ સુખ દીધું, યમુનાજી મારા આવજો રે હૃદયમાં. ભવના તે બંધન કાપજો આજીવન. શ્રી યમુનાજીનું નામ એવું સામર્થ્યમય છે, અનંત અપરાધોથી મુક્ત કરનારા. ચતુર્બુદ્ધાસી યમુનાજીના ગુણગાન કરતા આગળ 13મા પદને વિરામ આપી
14મા પદ તરફ આપણને લઈ જાય છે. જો ચાલ તો ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે યમુનાજી તરફ. એક એક ડગલું ભરવાનું છે, 41 ડગલા ભરવાના છે. પણ પ્રસન્નતા એ વાતની છે, આ ચાલવામાં ને સંસારના ચાલવામાં ફરક એ છે, સંસારમાં આપણે કોઈ લૌકિક સમર્થ વ્યક્તિના સહારા ગોતતા હોઈએ છીએ, પણ આ અલૌકિક માર્ગમાં તો ભગવદીઓની આંગળી ગોતવાની. આ માર્ગની વિશેષતા એ છે કે એક એક ડગલું ભરતા ભરતા અષ્ટસખા હરિરાયજી, ગંગાબાઈ, આ ભગવદીઓ આપણી આંગળી પકડીને એક એક ડગલું ભરાઈ રહ્યા છે. આ છાપ છે ને, શું છે છાપ? એ આપણને આપેલું એક વિશ્વાસ છે ભગવદીનો, કે જ્યારે એ ભગવદીના નામ બોલીએ છે ને, છેલ્લે ચતુર્બુદ્દાસ કે ચિત્તસ્વામી, આ છેલ્લે નામ બોલાય છે ને, તો માનો એની કાની અપાય છે કે આમની કાની થકી યમુનાજી મારા પર કૃપા કરવાના છે. એટલે આ કોઈ યશ કીર્તિ યા કાયમ યાદ રહે એના માટે જે નામ બોલાય એવા નામ નથી. આ તો ગાનારને ભરોસો આપનારા નામ છે કે હા, આ ભગવદીને આ અનુભવ થયો તો આની કાની થકી ગાનારને પણ અનુભવ થશે. તો આ એક એક ભગવદીઓનો સાથ આપણને મળે છે, અને એમના નામનું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એમના સામર્થ્યને આપી આપણને આગળ લઈ જાય છે. ચતુર્બુદ્દાસ 14મા પદમાં કહે, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ઠાકોરજી આપણને ક્યાં મળે? દુનિયાભરમાં ભગવાનને શોધનારા લોકો એને ચતુર્બુદ્દાસ કહે છે, અરે આ કૃષ્ણને પામવો હોય ને તો એનું સરળતમ એડ્રેસ, કાયમી એડ્રેસ, કે ત્યાં જાઓ તો એ મળે જ. તો બધાએ કહ્યું, જલ્દી બતાવો ક્યાં છે? તો કે જાઓ યમુનાજીના તટ ઉપર, કારણ કે ત્યાં ઠાકોરજી સદા વિહાર કરી રહ્યા છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. લુપ્ત मकरंद के भ्रमर जाओ बस भय. देख रवि उदय मानो कमल फूले. प्राणपति विहरत श्री यमुना कूले. करत गुंजार मुरली झूले सांवरो. सुनत व्रज वधुतन सुध जूले. चतुर्भुज दास श्री यमुने प्रेम सिंधु में. लाल गिरिधरन वर, लाल गिरिधरन वर हरख झूले. प्राणपति विहरत श्री यमुना कूले. प्राणपति विहरत, प्राणपति विहरत, प्राणपति विहरत श्री यमुना कूले. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. પ્રાણપતિ એટલે ઠાકોરજી, પ્રાણના નાથ પ્રાણપતિ. અને ક્યાં વિહાર કરે છે? કે યમુનાજીના તટ ઉપર, કુલે, તટ ઉપર. યમુનાજીનો તટ એ કેવલ કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારો જ નથી. સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી પણ યમુનાજી આવૃત છે. તટની મહિમા પણ અનેક પ્રકારથી કહી છે. એના પગથિયાની, એમાં રજની. તટની મહિમા પણ યમુનાજીની ખૂબ વિશેષ છે. ઘાટની મહિમા વિશેષ છે. આ 41 પદના માધ્યમથી આપણે કરવું શું છે? આ હૃદયના ઘટને યમુનાજીનો ઘાટ બનાવવાનો છે, કે જ્યાં અવિરત યમુનાજીનો પવિત્ર પ્રવાહ વહેતો રહે, આ ભક્તિનો પ્રવાહ વહેતો રહે, એવું આપણું ઘટ યમુનાજીનો ઘાટ બની જાય. અને આ 41 પગથિયાઓ શ્રી યમુનાજી તરફ જવાના પગથિયાઓ છે. ઘણા પગથિયાઓ એ ઉપર તરફના હોય,
ઘણા પગથિયાઓ નીચે તરફના હોય. આ ઘાટમાં જ્યારે ઉપર રહો ત્યારે તમે દૂર હો છો, અને નીચે ઉતરો છો ત્યારે નિકટ જાઓ છો. ભક્તિના માર્ગની વિશેષતા જ એ છે કે તમે જ્યારે મોટા થવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુથી દૂર જાઓ છો, અને જ્યારે નાના અને દાસ બનવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુની નિકટ જાઓ છો. આ તો પગથિયા ઉતરવાના છે, આ 41 પગથિયાઓ. ત્યારે યમુનાજીનો સંગમ આપણને પ્રાપ્ત થવાનો છે, ત્યારે યમુનાજીના પાન આપણને પ્રાપ્ત થવાના છે, અને ત્યાં ઠાકોરજી આપણને મળવાના છે. તો અહીંયા કહ્યું પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. યમુનાજીના તટ પર શું છે? એક તો સકલ ગોપ ગોપીઓ છે, સદાય ગોપીજનો યમુનાજીના તટ પર છે. અને બીજું શુક મયુર હંસાદિભી. એટલે જ કહ્યું ને, ત્યાં તટ ઉપર શું દેખાય? તો કે શુક, મયુર અને હંસ. આ ત્રણ પ્રકારના ભગવદીઓની ચર્ચા છે, ત્રણેય પ્રકારના સેવકોની ચર્ચા છે. શુક એટલે વાચિક સેવા, શુક બોલીને મધુર મધુર બોલે તો એ વાચિક સેવા. મયુર એટલે કાયિક સેવા, મોર પીછાઓ ફેલાવી અને શરીરને હલાવીને નૃત્ય કરે, અને એટલા માટે કાયિક સેવાનું પ્રતીક છે. અને શુક મયુર હંસ, હંસ એટલે માનસિક સેવા, માનસિક સેવા. કારણ કે હંસ જ્યારે એક પગ પર ઊભો રહી અને શાંત ચિત્તે ઊભો હોય ત્યારે એમ લાગે જાણે સમાધિમાં કોઈ ઋષિ ઊભો છે. તો આ ત્રણેય પ્રકારની સેવા કરનારા વ્રજભક્તો છે, એને સંકેત રૂપે કહ્યું શુક મયુર હંસાદિભી. આ ત્રણેય પ્રકારના ભગવદીઓથી ગોપી સખીઓની જેમ સેવાયેલા, એમ આપણે યમનાષ્ટકમાં કહીએ છીએ. અને કહ્યું લુબ્ધ મકરંદ કે ભ્રમર જ્યો બસ ભય દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. અને જેમ કમળ તાજું ખીલ્યું હોય અને ભ્રમરો જેમ લુપ્ત બની જાય, મોહિત થઈ જાય, અને ફરતા 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 ગોપાલલાલજી જે ગઈકાલે મેં વાત કરી ને, જય ગોપાલ નામનો એક અંતર્ગત પુષ્ટિ માર્ગનો એક પથ છે. ગોપાલલાલજીના વચનામૃત બહુ સુંદર છે, અને એમણે એમના વચનામૃતોમાં બહુ સુંદર આજ્ઞા કરી કે એક કમળ જોડે બે જણાનો સંગમ થતો. એક દેડકો આવે તો એ કમળના મૂળ કાદવમાં રહીને ખાતો હોય, અને ભમરો આવે તો એ ઉડતો ઉડતો ભ્રમરમાં બેસી એના રસ લઈને જાય. એમ જ કોઈ લૌકિક બુદ્ધિવાળો છે એ ભગવત ધામમાં, ભગવત સ્થાનમાં આવીને પણ લૌકિક કામનાઓ મેળવીને જાય, અને કોઈ ભગવદીય છે એ ભગવત સેવાનો આનંદ લઈને જાય છે. એટલે મૂળ વાત તત્વ એ જ છે, તમે કઈ વૃત્તિથી એનું સેવન કરો છો એવું પામીને તમે જાઓ છો. એવા ગોપાલલાલજીના વચનામૃત છે. અહીંયા એ જ કહ્યું લુબ્ધ મકરંદ કે ભ્રમર જો બસ ભય. અને ભ્રમર બસ થઈ જાય છે એમ ભક્તોનું મન યમુનાજીમાં વશ થઈ જાય છે. કારણ કે જેમ ભ્રમર માટે કહેવાય કે એટલો બધો મોહ એને કમળ માટે થઈ જાય, અને જ્યારે કમળમાંથી રસ લેતો હોય ત્યારે એટલો બધો મોહિત થઈ જાય રસ લેવામાં કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એને ખબર ન પડે. કારણ કે સૂરજ ઢળે ને તો કમળ બીડાઈ જાય, અને જો કમળ બીડાઈ જાય તો મોટા મોટા વાંસને કાણું પાડી દેનારો ભ્રમર, એનેમાં છેદ પાડી દેનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને મોહને કારણે કાપી શકતો નથી, અને એમાં જ બીડાઈને એ મરી જતો હોય છે. એ મોહ એનો મોહ છે એમાં, અને મોહને કારણે જાડા વાંસમાં છેદ પાડી નાખનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને ન કાપી શકે, એવો મુગ્ધ થઈ જાય છે. તો એ તો લૌકિક આસક્તિ છે, પણ અલૌકિક આસક્તિ વાળા જીવ પણ યમુનાજીના ચરણોમાં આ ભ્રમરની કમળની આસક્તિ એવી આસક્તિમાં બીડાય છે. અને દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. અને જેમ સૂરજને ઉગેલો જોઈને કમળો ખીલી જાય એમ ભક્તોના હૃદય કમળ ખીલી જાય છે. કરત ગુંજાર મુરલી લે સાંવરો ઓર સુનત બ્રજ બધું તન સમુજી ભૂલે. અને જ્યારે ઠાકોરજી આ વેણુજી જ્યારે યમુનાજીના તટ ઉપર ઊભા રહીને જ્યારે વેણુનાદ કરે છે, અને વેણુનાદ કરે ત્યારે સુનત બ્રજ બધું, એ વ્રજ બધું બધું પોતાનું ભાન ભૂલી, સંસાર ભૂલી, સંસાર આસક્તિઓ ભૂલી, કેવલ કૃષ્ણની વેણુના નાદ ઉપર દોડતી દોડતી ઘર છોડીને કૃષ્ણ તરફ જતી રહે છે. કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ ગોપીજનો કેવા છે કે એને સંન્યાસ લઈને વનમાં નથી ગયા, પણ ઘરમાં જ વનની જેમ જીવ્યા છે. પોતાનું ઘર જ કૃષ્ણ ભક્તિનું વન. ત્રણ પ્રકારના, એક હોય ઘનઘોર વન, એક હોય ઉપવન, અને ત્રીજું હોય વૃંદાવન.
ઘણા સંસારીઓના જીવન ઘનઘોર વન જેવા હોય, એમાં જ ભટકી જાય. ઘણા જ્ઞાનીઓના જીવન એ ઉપવન જેવા હોય. બગીચો હોય ને એ સુસજ્જ વ્યવસ્થિત ચોખ્ખો હોય, એમના જીવન ઉપવન જેવા હોય. પણ ભગવદીઓના જીવન તો વૃંદાવન જેવા હોય છે, કે જ્યાં ગલીએ ગલીએ કૃષ્ણ રમતો હોય, એની લીલાઓ મળતી હોય, એના વેણુનાદ સંભળાતા હોય, એની જોડે રાસના આનંદ મળતા હોય. એવો આનંદ મળે છે. તો કહ્યું આ રીતે ગોપીજનો દોડ્યા. ચતુર્ભુજ દાસ શ્રી યમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરિધરન તબ હરખી ઝૂલે. અને યમુનાજી જ્યારે વેણુનાદ રાસનું સૂચન કર્યું, સંકેત કર્યું, ચર્ચાઓ ઘણી છે. આજે રાસનો સંકેત અહીંયા વેણુનાદનો કર્યો છે, તો એમાં યમુનાજીનો કઈ રીતે રોલ છે એની જે ચર્ચાઓ આપણે ત્યાં ઘણા બધા પ્રકારથી છે. તો શ્રી યમુનાજી આપણે ત્યાં કહ્યું ને કે જ્યારે ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા. તો યોગ માયાનો એક અર્થ યમુનાજી પણ કર્યા છે. તો કે શ્રી યમુનાજીનો આશ્રય કરી અને ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે. કારણ કે યમુનાજી એ મુકુંદ રતિવર્ધિની છે, પ્રેમ શક્તિ છે, પ્રેમને દાન કરનારી શક્તિ છે, સંયોગીની શક્તિ છે. અને સંસારમાં ભટકેલા જીવોને ભગવત સંયોગ કરાવવા માટેની કોઈ માયા, કોઈ શક્તિ હોય તે શ્રી યમુનાજી જ છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરી એટલે અહીંયા વેણુનાદનો રાસનો ઉલ્લેખ ગૂઢ રૂપે ચતુર્બુદ્ધદાસજીએ કર્યો છે. અને ચતુર્બુદ્ધદાસ શ્રી યમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરધરન વર હરખી ઝૂલે. અને શ્રી ઠાકોરજી જ્યારે યમુનાજીમાં પધારે છે, અને યમુનાજી શું છે? પ્રેમ સિંધુ, પ્રેમનો સાગર. અને ઠાકોરજી એમના લહેરોમાં હિલોળા લઈ રહ્યા છે. કેવલ યમુનાજી ડોલોત્તમા, ડોલમાં ઝૂલી નથી રહ્યા, હિંડોળે ઝૂલી નથી રહ્યા, પણ યુગલ સ્વરૂપ. આપણે જ્યારે દર્શન મનોરથના કરીએ છીએ, કાચના હિંડોળાના દર્શન કર્યા, તો કેવલ ઠાકોરજી અને યમુનાજી બંને સાથે મળી ઝૂલે 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 ઝૂલવાને શ્યામ આવજો રે, આવજો રે, સામે બગીચો મારો ફૂલનો. ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, આવજો રે, સામે બગીચો મારો ફૂલનો. બોલો જુગલ જોડી સરકાર કી જય. શ્રી યમુનાજીના પ્રેમના હિલોળે શ્રી ઠાકોરજી ઝૂલે છે. એમ કહીને ચતુર્બુદ્ધદાસ કહેવા લાગ્યા કે આજે તો ચુંદડી મનોરથ કરવાનો છે, અને એનો આનંદ આપણે સાથે મળીને લેવાનો છે. એટલે આ 41 પદના કથાના આ પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. જેવી સૂચના અહીંયાથી આપવામાં આવે આપણે બધા જ ફોલો કરીશું. ખૂબ આનંદ કરવાનો છે સાથે મળી. બંને તરફ ચુંદડી મનોરથના દર્શન આપ લોકોને થશે, એટલે કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નહીં રહે. ચુંદડી તમારા સુધી પધારશે, પણ એ પૂર્વ અમારા કાર્યકર્તાઓ તમારી પાસે આવશે અને યમુનાજીના આ સ્વરૂપને તમને યોગ્ય રીતે સાથે લઈ જઈ શકો એવી વ્યવસ્થા કરી આપશે. અને એટલા માટે પોતપોતાના સ્થાને બેઠા રહેજો. અહીંયા કૃષ્ણદાસભાઈ આપણને ખૂબ મધુર યમુનાજીના ધોળ પદ કીર્તનો અને આ ઝૂલવાને આવો ઠાકોરજી સાથે યમુનાજી ઝૂલી રહ્યા છે એ ભાવનો આનંદ બેઠા બેઠા તમારે લેવાનો છે. અહીંયાથી જેવી સૂચના તમને આપવામાં આવે એવી સૂચના પાલન કરવાની છે. આજે તમને યમુનાજી પધરાવી દેવામાં આવશે. યમુનાજી તમારે ઘરે પધરાઈ જવાના છે. કાલે આપણે પૂજનના પ્રકારમાં યમુનાષ્ટકનો સામૂહિક પાઠ કરવાના છે, એટલે સ્વરૂપ પધરાવવાનું કાલે નહીં રહે. આજે સુવ્યવસ્થિત રીતે આ ભગવત સ્વરૂપ યમુનાજીના સ્વરૂપને તમારી સાથે પધરાઈ જશો. ઘરે સેવાનો કોઈ ક્રમ આ સ્વરૂપનો રહેશે નહીં. દર્શનના સ્વરૂપ રૂપે, યમુનાજી સ્મરણના સ્વરૂપ રૂપે તમારા બધાના ઘરે બિરાજશે. તમે યોગ્ય સ્થાને યમુનાજીના સ્વરૂપને બિરાજમાન કરી રોજ વંદન દંડવત કરી શકશો. એમની સન્મુખ યમુનાષ્ટકનો પાઠ કરી શકશો. આ બધા ક્રમ આ સ્વરૂપની સાથે રહેશે. તો આજના આ પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. ચુંદડી મનોરથનો આનંદ લઈશું. બીજી બધાઈ આપ લોકોને આપી દઉં. જે પૃથ્વી પરિક્રમા મહોત્સવ ઓગસ્ટ મહિનાથી નેરોબીથી શરૂ થવાનું છે, વિશ્વના 50 દેશોમાં ઉજવાશે. એના એક પડાવ રૂપે ડિસેમ્બર મહિનામાં 21 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વ્રજ ભાગવત મહોત્સવનું આયોજન બ્રજમાં કરવામાં આવ્યું છે. વૃંદાવનમાં ભાગવત સપ્તાહ સવારે 9 થી 12 અને 1 વાગ્યાથી વ્રજ યાત્રા, એટલે ભાગવત કથાનો આનંદ
અને વ્રજયાત્રાનો આનંદ, અને એમાં આ બધા જ મનોરથો, એ ગોકુલમાં નંદ મહોત્સવ, ગિરિરાજજીની પરિક્રમા, 56 ભોગ, દુગ્ધાભિષેક, અને અનેક અનેક પ્રસંગોમાં યમુનાજીનો ઉત્સવ, ચુંદડી મનોરથ, મથુરા દર્શન, એવી સમગ્ર વ્રજયાત્રાનો આનંદ. તો એની પત્રિકા ટૂંક સમયમાં મીનાબેન બધાને શેર કરશે આ પ્રસંગ પૂરો થયા પછી. અને જેને જેને જોડાવવું છે, જે ભાગવત સપ્તાહમાં 108 પોથીજી છે, પોથી રૂપે પણ તમે જોડાઈ શકો છો, સપ્તાહના મનોરથી રૂપે પણ તમે જોડાઈ શકો છો. અનેક અનેક મનોરથો બ્રજમાં થશે, એના પણ મનોરથી તરીકે તમે એની પત્રિકા તમને પ્રાપ્ત થશે એટલે એની માહિતી મળશે. પણ એ જે કાંઈ પણ યોગદાન છે બધું જ જે અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ, એ બધું જ એમાં વિનિયોગ એ બધી સેવાનો થશે. એવા પ્રકારનું આ એક મહાયજ્ઞ છે. તો આ બધા જ જો ભારત આવવાના હો, ન આવવાના હોય તો આવજો, અને ડિસેમ્બર મહિનામાં સાથે મળી અને આપણે બ્રજયાત્રા કરવાના છીએ. તો આજના પ્રસંગને વિરામ તરફ, કાલે છેલ્લો દિવસ એટલે કાલે કોઈ ચૂકતા નહીં, સાથે મળીને આનંદ કરવાનો છે. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. એક વધાઈ બીજી આવી. એવા તો હમણાં 2 દિવસમાં તો આવતા વર્ષે જે સુવર્ણ જયંતિ વર્ષ અને પૃથ્વી પરિક્રમા મહોત્સવ, પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કરતા જ્યારે અમે લંડન આવીશું ત્યારે એ મહા મહોત્સવ રૂપે અહીંયાની ભૂમિમાં ઉજવાશે. અને જે ઘોષણા કરી 108 શ્રીમદ ભાગવત સપ્તાહ, તો 108 પોથી સહિત, તો હમણાં સમાચાર આવ્યા કે 10 મનોરથી તો થઈ ગયા. એટલે મને તો છે કાલ સુધી તો 108 આપણે તો થઈ જ જવાના છે. અને બધા જોડાવાના, દર વર્ષનું આપણું આ એક મહાયજ્ઞ છે. અને જે બધા સાથે મળીને આનંદ કરીએ છીએ, કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય. સાથે મળી આવતા વર્ષના ઉત્સવને આપણે એક ઐતિહાસિક ઉત્સવ, સુવર્ણ જયંતિ વર્ષ છે તો એ પ્રસંગ પણ સુવર્ણ અક્ષરે લખાય એવો મહામહોત્સવ આપણે ઉજવવાના છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.